ખાલી અવાજ પૂછી લે. જો અવાજ બરોબર આવે છે જયેશભાઈ? ઓનલાઈન જે લોકો જોવે છે વોઇસ બરોબર આવે છે? એકવાર ચેક કરજો. પેન 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 અચ્છા નીચે બધા અંડર ગ્રેજ્યુએટ છો તો પહેલી વસ્તુ આપણે ગંભીર થઈને નથી બેસવાનું. હું તમને જેટલો ડરાવનો લાગુ એવો છું નહીં. હું 9 વર્ષથી ભણાવું છું, ઇકોનોમીની ફેકલ્ટી છું, બરોબર. જીપીએસસીના 5 ઇન્ટરવ્યૂ આપેલા છે, દિલ્હી યુપીએસસીના ક્લાસે કર્યા છે, ખ્યાલ આવે છે? એટલે તમારે ફ્રેન્કલી જે ભણો એ શાંતિથી ન સમજે પૂછવાનું, એકદમ ગંભીર રીતે નથી બેસવાનું. હું કોઈ એમાં ગચકારીશ ને કેમ આમ બેહો છો, કેમ આમ, શાંતિથી આપણે ભણવાનું છે. બધા અંડર ગ્રેજ્યુએટ છો? કેટલા કોમર્સવાળા છે? તમારું બેન ગ્રેજ્યુએશન થઈ ગયું છે? તમારે પૂરું થઈ ગયું? શું કર્યું? બધા બોલો કે ઓછી સંખ્યા છો. કેટલા કોમર્સવાળા છે આમાં? કોમર્સવાળા કેટલા? સાયન્સવાળા? તમે આર્ટ્સવાળા? 3 આર્ટ્સવાળા, બરોબર. શું કર્યું કોમર્સમાં? આર્ટ્સવાળા. તમે શું કર્યું બેન? તમે ફર્સ્ટ યર કોલેજમાં. તમે પૂરું થઈ ગયું? ચાલુ છે? અચ્છા, તમારે બેન? તમ ટીવાય એવી ઇકોનો મારો જ સબ્જેક્ટ છે એમ ને? જો સમજો, ગવર્મેન્ટની અંદર એક નિયમ છે, કોલેજનું કશું વસ્તુ આવતી નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, સિલેબસને કમ્પ્લીટ વળગી રહેવાનું. કાલે સાહેબે તમને બેઝિક તો સમજાવું ને કેવું હોય, પ્રિલિમ કેવી, મેઇન્સ એવું સમજાવું છે ને? પહેલું પ્રિલિમ આવે, પછી મેઇન્સ આવે, પછી ઇન્ટરવ્યુ આવે. કે ખ્યાલ નથી વસ્તુનો? ખ્યાલ છે ને? જો એક વસ્તુ યાદ રાખો, ગવર્મેન્ટ એક્ઝામની અંદર કોઈ દિવસ ઉંમરનું નથી હોતું કે ભાઈ હું નાનો છું નહીં પાસ થાવ, મોટો છું થઈ જાય, બરોબર. તમને લોકો એવું કહે છે તૈયારીમાં કે ભાઈ કેવું છે કે જે લોકો ઘણા વર્ષથી તૈયારી કરતા હોય એ જ લોકો પાસ થાય, કહેવત હતી ગવર્મેન્ટમાં પહેલેથી. હું તમારી જેમ જ્યારે નવો 2018માં પહેલો અટેમ્પ આપ્યો જીપીએસસીનો 17 માં, મારે પહેલા ટાઈમ પ્રિલિમ પાસ હતી, મેઇન્સ પાસ કરીને ઇન્ટરવ્યુ માટે અપિયર થયો હતો. 21 વર્ષ ને 4 મહિનાનો થતો હજી, ખ્યાલ આવે છે? એટલે ગવર્મેન્ટ એક્ઝામ એ મગજમાંથી કાઢી નાખજો કે જે જૂના હોય એ લોકો પાસ થાય. બીજી વસ્તુ, ઉત્ક્રાંતિ એકેડમી હાઈએસ્ટ મેઇન્સના રિઝલ્ટ આપે છે. ગયા વખતે 100માંથી 72 છોકરા તલાટી થયા ગઈ ભરતીમાં. એમાં 90% લોકો નવા હતા. જીપીએસસીની અંદર એક બેચ હતી, જીપીએસસી 1-2, જે અત્યારમાં હસમુખ પટેલ સાહેબ 1-2ની લે છે, જીપીએસસીની ક્લાસ 1-2, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, આ બધી. એમાં મારે 72 જણાની બેચ હતી. એમાં 35 જણાની ઇન્ટરવ્યુ છે. એમાં 90% લોકો હાવ નવા જ છે, કોઈ દી ક્લાસ મતલબમાં પહેલી વાર અહીંયા મેઇન્સ તૈયારી કરી. તમારા આન્સર રાઇટિંગ એ ચાલશે, અહીંયા પર્સનલી પેપર ચેક કરી દેશે, ઇવેલ્યુએશન કરશે, બધું કરશે. બેઝિક તમને ભણાવવાનું કીધું છે અત્યારે મારા લેક્ચરમાં. ભણાવવાનું તો શરૂ થાય થોડું ઘણું, પછી નવા લેક્ચરમાં તમારું રાબેતા મુજબ ચાલુ રહેશે બધું, બરોબર. એટલે અમુક વસ્તુ મગજમાં સેટ કરી દેવાની. સિલેબસ જોયો છે બધાએ? સિલેબસ નથી જોયો? સિલેબસ કઢાઈ લેવાનો. કોલેજના મૂળમાંથી પહેલાં બહાર આવી જવાનું. હું તમારી જેવડો હતો ત્યારે જ તૈયારી કરતો. 20 વર્ષે મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું એક કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસનું, એ ક્લાસ 1નું કહેવાય, લેફ્ટનન્ટ મિલિટરી ઓફિસરનું, યુપીએસસી કંડક્ટ કરે. કોલેજના ટીવાયમાં હતો હું, ગાંધીનગર કોલેજ કરી છે કડીમાં. મેં બેઝિકલી સુરતનો છું હું. એટલે વસ્તુ કેવી છે કે શરૂઆતમાં તૈયારીના જે 2 વર્ષ તૈયારી થશે ને એવી તૈયારી કોઈ દિવસ થશે નહીં. તમને મગજમાં એવું હોય ત્યારે અમે નાના છીએ, નાનું કોઈ અવસર હોતું નથી. 21 વર્ષે સરકાર તમને શા માટે અપિયર કરવા દે કે તમે નાવ યુ આર કેપેબલ ટુ હેન્ડલ ધ હોલ ડિસ્ટ્રિક્ટ, તમે સંપૂર્ણ જિલ્લો સંભાળી શકો. મારું પોસ્ટિંગ અમદાવાદમાં, હાલમાં અમદાવાદમાં છે, બરોબર. ઓડિટ સાંભળ્યું છે? ઓડિટ કોને કહેવાય? કોમર્સ વાળાને ખબર હશે. ઘરમાં 2 છોકરા બાંધ્યા હોય, કાંઈક કરી નાખ્યું હોય કોકનું પૈસામાં, બાપા કાંડ પકડે, એ ઓડિટ કહેવાય. ઓડિટ ઇન્સ્પેક્ટર છું અમદાવાદની અંદર, ખ્યાલ? નાણાં વિભાગની પોસ્ટ આવે. પંચાયતો અમદાવાદની 500 ગ્રામ પંચાયત, 9 તાલુકા, 8 નગરપાલિકા, ડીડીઓ કચેરી, જિલ્લા પંચાયત, બધાનું ઓડિટ હું કરું. ખ્યાલ આવે છે? 12-13 હજાર કરોડનું બજેટ આવે અમદાવાદ, આખા અમદાવાદ બધું, સિટી રૂરલ બધું. કોમર્સવાળા માટે પોસ્ટ હોય ત્યારે ભરતી ચાલુ છે હાલમાં. એટલે પોતાના ફિલ્ડની ભરતી આવતી હોય પણ નાની ઉંમરે તૈયારી કરો છો, જીપીએસસીની તૈયારી કરો.
અમારા ગ્રુપના એવા લોકો છે જે ડેપ્યુટી કલેક્ટર 21-22 વર્ષે પાસ થયા છે. અમુક બેઝિક વસ્તુ હું તમને કહી દઈશ કે ભણાવતી વખતે આ ખાસ ધ્યાન રાખવું. તો તમે પહેલી વસ્તુ ગોખશો નહીં. ગોખવાનું નથી. હું કોઈ પીડીએફ નહીં લાવું પાછળ લીટી લીટી વાંચીશ. હું તમને બધું મોઢે જ ભણાવીશ, હાવ દેશી સ્ટાઇલમાં બધું તમને લખાવ્યું છે એ કરો, બધા મુદ્દાય પાડીશ ને બધા પેપર મેં જોયા છે, બધી જ એક્ઝામ મેં ક્લિયર કરી. ઇન્ટરવ્યુ સુધી દરેક એક્ઝામમાં જાઉં છું. મને ખબર છે કે અહીંયાથી ક્વેશ્ચન બનશે, આવી રીતે બનશે. તમારા નોટ્સમાં બનાવતું રહેવાનું, લખતું રહેવાનું. બની શકે તો લાઇનવાળી નોટ્સ બેન વાપરવાની નહીં. જીપીએસસીમાં પ્લેન પેપર આવે, વ્હાઇટ પેપર. ધીરે ધીરે ટેવ તમને પડી જાય. મગજમાંથી અભિગમ કાઢી નાખવાનો કે ભાઈ નહીં પાસ થઈએ, અઘરું પડશે, એવું કાંઈ હોતું નથી. બીજું, ગવર્મેન્ટમાં વાંચેલું કોઈ દી એટલું બધું આવતું નથી. એટલે મગજ થોડુંક આઉટ ઓફ ટ્રીક વિચારવાનું કે આવું હોય તો આવું કાંઈક થાય. તમે અત્યાર સુધી શું વાંચતા કે તમે સીધી લીટી લીટી વાંચતા. હું તમારી જેમ કોલેજના એફઆઈમાં હતો એમ હું તૈયારી કરવા આવ્યો હતો કોલેજમાં આની. મને આખો દી એમ થતું હું કથાઓ કરે સામે ઓળો આવી. હું દિલ્હી ક્લાસ કરું તો મને એવું થતું હું બોલે આ બધા આવી. એ પછી જેવો એલિજિબલ થયો ત્યારનો ભણાવું છું, 21 વર્ષનો હતો ત્યારનો. ખ્યાલ આવે છે? હજી હું એક્ઝામ દઉં જ છું આગળ નહીં. ક્યારેક ક્યારેક દઈએ, બાકી હવે રાવા દઈએ, કારણ કે હવે મને પ્રમોશનમાં આગળ વહી જાઉં ઘણા. પણ તમે અત્યારે જોવો તો યાદ રાખો, વારે વારે ફંટાવો નહીં. બેઝિક પાયો એક જ એક્ઝામનો ક્લિયર કરો. કાલે તમને કોઈ એમ કે કોન્સ્ટેબલની તૈયારી કરવા મળો, કોઈ એમ કે તલાટીની કરવા મળો, પણ દરેક એક્ઝામમાં હવે મેઇન્સ એક્ઝામ થઈ ગઈ છે. આખું ગામ મેઇન્સ માટે ઉત્ક્રાંતિમાં આવે. એમ કદાચ ટેલિગ્રામ ફોલો કરતા હશો તો લોકોને ખ્યાલ હશે, કારણ કે અહીંયા 50-60 જણા લિમિટેડ એડમિશન લે, પછી આન્સર રાઇટિંગને માથે પકડીને કામ કરાવશે. ગુલ્લી મારશો તોય નહીં હાલે, ચેક કરાવશે. એ કંટ્રોલ એકેડેમી બીજે ક્યાં ઓછું હોય છે, પકડીને તમને બે હારે, કારણ કે સંખ્યા ઘણામાં જાજી હોય. એટલે એટલું યાદ રાખવાનું, જે પણ અહીંયા ચાલે એ સિલેબસમાં હેડિંગ પ્રમાણે લખતું રહેવાનું. બરોબર? અર્થતંત્રના અત્યાર સુધી 50 ક્વેશ્ચન આવતા. પહેલા 400 માર્કની જીપીએસસી હતી, 200 માર્કનું પેપર 1 ને 200નું પેપર 2, બધાના 50-50 ક્વેશ્ચન આવતા. 8 પંચા 40, 400 સવાલ થઈ ગયા. હવે કેટલા માર્કનું પેપર આવે? 200 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? 200 માર્કનું. બહુ સિરિયસ નથી થવાનું. તમારા મોઢામાં સિરિયસ છે, મને ટેન્શનમાં લાવી દેવું. આમ શાંતિથી ભણો, તમે ટેકો બેકો દઈને બેહો, મોતથી બેહો તો વાંધો નહીં. બરોબર? 200 માર્ક્સની અંદર દરેક સબ્જેક્ટના 25-25 ક્વેશ્ચન આવે. એમાં સૌથી ફેલ થવાનું એક જ કારણ છે, ઇકોનોમી. કોઈને આવડતું જ નથી. ખ્યાલ આવે છે? અને બધા હેરાન થાય. નોન કોમર્સ વાળા તમને જ ઇકોનોમી હારામાં કરાવી દી, ચિંતા ન કરો. ઇકોનોમી વસ્તુ એવી છે કે મલ્ટિપલ આસ્પેક્ટ હોય. તમે સરકારી અધિકારી થાવ તો મોઢું રૂપાળું થઈ જાય, મોઢે ખીલ જતા રહે, સારી ગાડીઓમાં ફરવા મળો, આખું ગામ ઓળખવા મળે, પર્સનાલિટી સારી થઈ જાય. એવી રીતે ઇકોનોમીમાં તમે પૈસાવાળા થાવ, શું ગરીબી દૂર થાય, સંબંધ થઈ જાય તમારો. ખ્યાલ આવે? બધા સમાજમાં બોલાવવા મળે, છોકરામાં સીધા સાહેબ થઈ જાવ. ઇકોનોમીમાં આઉટ ઓફ ધ ટ્રેક આખું ચેનલ વિચારવાની. સીધું તમે એવું વિચારીને જાઓ કે હિસ્ટ્રીમાં આ રજવાડો આ હતો, રાજા તો આ રાજા પતી ગયો. ઇકોનોમી એવું ન હોય. તમારે ડીપમાં આખું સમજવાનું. હું તમને આખી ચેનલ બનાવી દઈ વિચારતા થવાનું કે આને ઇકોનોમી અર્થતંત્ર કહેવાય. તમે શું વિચારો, મેં આ વાંચવામાં આવ્યું છે કે નહીં બુકમાં? જો આવ્યું હોય તમે ટીક મારો, ન આવ્યું હોય તમે ના પાડજો. કરંટ અફેર્સમાં એવું હોય, વર્તમાન પ્રવાહમાં, હિસ્ટ્રીમાં એવું હોય કે આ રાજાના સમયગાળામાં કઈ આ બંધાણું, તો તમે કે આ બંધાણું, આ સ્થાપત્યની સ્થાપના થઈ, આ મંદિર બંધાણું. એ કોમન સવાલ થઈ ગયો. અને ઇકોનોમી એવી રીતે ન આખી ઇફેક્ટ થતી હોય કે ભારતની અંદર યુદ્ધ થયું તો ઇકોનોમિકલ અસર શું થઈ, મગજમાં ખબર પડે. દેશી વિચારો કે જાગો એટલે રોજ પેટ્રોલ મોંઘું થવા મળે છે ને, મોંઘું જ કાંઈ નહીં, મળતું નથી. બીજું મળે છે તો હરકું લાઈનમાં ઊભું રહેવું પડે છે. નોટબંધીથી પૈસા હતા છતાં લાઈનમાં ઊભું રહેવું પડે છે, કારણ કે રૂપિયાનું મૂલ્ય તો હોય. વારે વારે લોકો વિદેશમાં ઉડી કરે છે નકરા. ડોલરનો ભાવ 70 ને બદલે 95 પૂગે, 85 પહોંચે છે. તો આપણે કેમ બધા વિદેશમાં જાય છે? અહીંયા તમે વિદેશમાં જાઓ તો તમને એમ કહો વિદેશમાં ગયો મારો ભાઈ અથવા મારો હસબન્ડ, કોઈ એવું કે. એ લોકો એવું ન કે મારો હસબન્ડ વિદેશ અમેરિકા ઇન્ડિયામાં ગયો, વિદેશ તો આ કહેવાય. કેમ એવું નથી કહેતા કોઈ? કારણ કે આપણે 1 રૂપિયા બરાબર 1 રૂપિયા ચૂકવો છો ને 1 રૂપિયા બરાબર 85 રૂપિયા ચૂકવે છે. એનું કાંઈક રીઝન તો હોય ને. તો બધા ઉડવા ત્યાં કેમ છે? અમેરિકા, કેનેડા, યુએસ કેમ જાય છે? અહીંયાથી બેઠા બેઠા તમે એને વિદેશ ગણો છો, ત્યાંથી લોકો વિદેશ ન ગણી શકે. સમજો છો તમે? આ બધું ઇકોનોમી અર્થતંત્ર છે. કેમ ભાવ 95 રૂપિયા ડોલરનો થઈ ગયો? કેમ ઇકોનોમીમાં હંમેશા ખાધ પ્રવર્તમાન છે? શા માટે સરકાર જાહેર દેવું કરે છે? કેમ સરકાર વારે વારે ટેક્સ નાખે, ઘડીક ઘટાડે, ઘડીક વધારે, પછી પાછું ઇનડાયરેક્ટ ટેક્સ લાવ્યા, ઘડીક જીએસટી લાવ્યા, નોટબંધી કરી? આ બધું અર્થતંત્ર છે. હાવ સિમ્પલ પપ્પુલાલ જેવા સવાલ પૂછે, આપણને સોલ્વ કરતા આવડવા જોઈએ. તૈયારીનો એક જ નિયમ, બીવાનું નહીં કોઈ દી, ડરવાનું નહીં. આ કાંઈ ને દરિયો એવો છે કે જે હમશક્તિ વાળો માણસ છે એ આરામથી પાસ થઈ જાય. લેડીઝ છે જે ગર્લ્સને તમને રિઝર્વેશન આવે 33%. 100 સીટમાંથી 33% તમારું પ્લેટ રિઝર્વેશન આવે. બીજું, તમારી કેટેગરી અમારા છોકરા કરતાં તમારા માર્ક્સ વધારે હોય, તમે એમને ઓવરકમ કરીને જનરલમાં જઈ શકો. અને ત્રીજી કેટેગરી, માની લો તમારે ઈડબ્લ્યુએસ મેલમાં, હું છું જનરલ કેટેગરી વાળો છું, તો મારા ઈડબ્લ્યુએસ મેલમાં કોઈ છોકરી આવી શકે.
કેટલા લાભ તમને મળે છે. એટલે આ વખતે તમે 3 રિઝલ્ટમાં જોજો, હાઈએસ્ટ રિઝલ્ટ છોકરીઓ લાવે છે. એ કોણ લાવે છે? વાંચવા વાળી છોકરીઓ લાવે. ખ્યાલ આવે છે? એટલે કોલેજના મૂડમાં હોવ, કોલેજ કરતા હોય તોય તે બધા ડે સેલિબ્રેશન ને ફંક્શન ને આવું બધું બહુ થાય. અમને ખબર છે, અમે અમારા જમાનામાં નવા જોયેલું આવું. પણ એ બધું ભૂલીને તૈયારી કરવાની, જો કરવી હોય એને. કારણ કે જ્યારે પાસ થશો ને, એક વસ્તુ લીટીમાં કહું છું, આ છેલ્લી પેઢી આપણા મમ્મીની એવી હતી કે જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વગરની હતી, અને પહેલી પેઢી એવી છે કે જે ઇન્સ્ટાગ્રામ બાકી કોઈને હશે જ નહીં. તો આખું કેવું છે, જનરેશન ગેપ થાય છે. જે તમે અત્યારે જેનજી કહેવા માંગો, પણ આ જેનજી નાના 21 વર્ષના પીએસઆઈ થયા છે, ગ્રુપના અમારા ડેપ્યુટી કલેક્ટર થયા છે. અત્યારે વિચાર કરો, વિસ્તારના આખા જિલ્લાના ઇલેક્શન કન્ડક્ટ કરે. ઉંમર ખાલી 23 વર્ષ છે. આપણે કોલેજની અંદર કોઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરે મોઢા જોઈને આપણા. અને સરકારમાં તમે જો આખું ગામ તમને ફોલો કરતું હોય, એ એક જિંદગીની મજા છે જો સરકારમાં આવવું હોય તો. સરકારી એક્ઝામ તમે સમજો, બિઝનેસમેન ધંધાદારીઓ કરોડોપતિ કમાય, પણ સરકારી અફસર નો તમારા માટે લોકો વાટ જોઈને બેસે તમે જાશો એટલે. તમારું આખું અલગ અસ્તિત્વ હશે. આમાં કાંઈ નથી, જોઈ જોઈને વાંચવાનું છે, જોઈ જોઈને સવાલ ટીક કરવાના છે. પણ તોય કોઈથી કેમ નથી થતું? કાંઈક તો હોય ને લોજિકમાં. બીજું કે તમે 10મું 12મું ભણતા હોય તો 90% એ લોકો ટોપર થાય. 90% એ લોકો ટોપર થાય. અને આમાં 50% ભારતમાં પહેલો નંબર આવે. 48% સિલેક્શન થાય. કાંઈક તો હોય ને પરીક્ષામાં, કાંઈક સિદ્ધત તો હોય ને તો જ લોકો વાર લગાડતી હોય ને. સરકારે ઉંમર આપી છે 35 36 વર્ષ સુધી. 36 વર્ષ સુધી તૈયારી કર્યા રાખો. એનો મતલબ આપણે 36 વર્ષ સુધી નથી કરવાની. લોકો કરે છે ઘણા વર્ષ સુધી, પણ અમુક આના કેવું હોય, તમને હું પકડીને પાસ ન કરાવી શકું, હું તમને અમુક વસ્તુ ટીક કહી દઉં કે આવું આવું કરવાનું, તો આ વિષયમાં તમને હાવ ઈઝી પડે, કાંઈ બાકી જ ન રહે. તમે આવું દેશી જેમ સમજતા રહેજો. ઇકોનોમી હું 9 જગ્યાએ ભણાવું છું, એક જગ્યાએ નહીં. અને હવે હાવ મેં બંધ કરી દીધું. હાવ એટલે 0 કારણ કે મારે પોતાની નોકરી ચાલુ છે અત્યારે, બરોબર. પણ આ બેચ મારે છેલ્લી ફાઉન્ડેશન હતી એટલે વિચાર છે કે ભણાઈ નાખું. અમુક જગ્યાએ ચાલુ છે, 2-3 જગ્યાએ બેચ મારે. યુટ્યુબમાં કદાચ તમે ધ્યેય બેમાં જોયા હોય, હું હોઉં છું ઘણી જગ્યાએ. સરદારધામમાં ભણાવું, કેળવણીધામમાં ભણાવું છું. સરદારધામ નામ સાંભળ્યું છે? સરદારધામ હોસ્ટેલ છે, વૈષ્ણવ દેવી છે, બધી જગ્યાએ. ઉત્કરાદેવી 5 વર્ષથી ભણાવું, મેઇન્સની બેચું. તમારા અર્થતંત્ર અંદર પહેલી વાર જ છો બધા. જો 2 પ્રકારના ઇકોનોમી આવે, એક મેક્રો અને એક માઇક્રો. એક આવે સમગ્ર લક્ષ્ય, આખા ક્લાસનું ધ્યાન રાખવાનું, એ સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્ર કહેવાય. એક હાવ માઇક્રો, કે ખાલી આ એક બેન્ચીસનું ભાઈનું ધ્યાન રાખવું, એ માઇક્રો કહેવાય. આ 2 પ્રકારના ઇકોનોમી આવતા હોય. બીજું અમુકમાં જીડીપીનું ગણતરી હોય, અમુકમાં ઇન્ફ્લેશન ગણવાનું હોય, ટેક્સેશન સિસ્ટમ ગણવાની હોય, પબ્લિક ડેપ્ટ, બરોબર. તો સિલેબસની અંદર આપણો જીપીએસસીનો સિલેબસ કેવો છે જોયો? ઇકોનોમીનો સિલેબસ જોયો? સૌથી પહેલા જઈને સિલેબસ જોવાનો છે. સિલેબસ 10 વાર વાંચી નાખો બેઠા બેઠા. મોબાઈલમાં પીડીએફ જોયા રાખો. સિલેબસ વગર કોઈ મસ્તું અર્થ જ નથી. બાયોડેટા કેમ જોવે કોઈ લગ્ન થાય ત્યારે? તમે બહુ નાના છો હજી, બરોબર. એટલે મારે લેવલ થોડુંક ડાઉન રાખવું પડે તૈયારી. કારણ કે જરા સિનિયરો બેઠા હોય એટલે બધું સમજી જાય, કારણ કે 5 વર્ષ તૈયારી કરતા હોય. કે જેમ તમે શરૂઆતમાં આખું વિવરણ કરો છો, એમ ગવર્મેન્ટમાં સિલેબસનો ટોપિક પકડવાનો. સૌથી પહેલા રામબાણ ઇલાજ કહું, જૂના પેપર જોવાના. ટેલિગ્રામ ચેનલ યુઝ કરો છો બધા? ટેલિગ્રામ વાપરો છો? ટેલિગ્રામમાં પેપરો આવતા, ઓલ્ડ પેપર્સ. ટેલિગ્રામમાં બધી ચેનલો ફોલો નહીં કરવાની, બરાબર. અમુક એવી હોય સારી, તો ઓલ્ડ પેપર તમારે ગમે ત્યાંથી જીપીએસસી માંથી ગોતવાના, બરોબર. ઓલ્ડ પેપરથી ફાયદો શું થાય હું તમને કહું. પાછળથી શરૂ કરવાનું. પાછળથી એટલે હમણાંથી જે પેપર લેવાય છે ને એનાથી શરૂ કરવાનું. ઓલ્ડ પેપરથી શું ફાયદો થાય કે તમે એક ગ્રંથ વાંચવા બેહો, ઇકોનોમીનો આવડો, અથવા બંધારણ વાંચવા બેહો, અથવા હિસ્ટ્રી વાંચવા બેસો છો, તો પહેલી વાર જે તમે છોકરા હશો, તમને ખ્યાલ નહીં આવે કે આમાંથી હું મારે કાઢવાનું છે, હું વાંચવાનું છે. તો બની શકે તમને નકર ઈસવીસન વાંચશો, કે તમને ખબર નથી સવાલ કેવા પૂછે છે, તો તમે નકર ઈસવીસન યાદ રાખશો. 1920માં આ થયું, 1955માં આ થયું, અને બેનો ભેગી થયો તો એકબીજાને પૂછે, બોલ 1857 સંગ્રામમાં શું કારણ હતું? રીઝન એક જ પૂછે. ક્યારે થયો? તો કે 57માં. ઈસવીસન કોઈ પૂછતા જ નથી. એ તો 1995 2000માં પૂછતા. 27 એવું. તો તમને એ પરત તો ખબર રહેતી નથી. નીચેનામાંથી કયું સૌથી સુસંગત રિલેવન્ટ છે, કયું સુસંગત નથી, કયું નીચેનામાંથી ડાયરેક્ટ ટેક્સ છે, કયો ડાયરેક્ટ ટેક્સ નથી, આવા સવાલ પૂછે. તો ભણતી વખતે કમસે કમ તમને એ તો ખબર પડે કે આવો સવાલ પૂછે છે, મારા લખવું. તમે બંધારણ વાંચવા બેસો છો, તમે વગર જો તો કચરો યાદ રાખશો. ઇકોનોમીમાં તમે લીટી ગોખશો. વિચારો તમે કે કોલેજની અંદર નાનું એવું સેમ હોય, 5 બુક હોય અવડી અવડી, એમાં આપણે આખું વરહ કાઢીએ, અને આની અંદર એટલો થોથો હોય, અને એક રાતમાં રિવિઝન મારીએ, 2 રાતમાં. મારે મેન્સ હોય 1000 2000 માર્કની, અમે 2 રાતમાં રિવિઝન મારીએ, 5-5 હજાર પેજના. તો કેવડું સ્કેનિંગ થતું હોય મગજને? એનો મતલબ કન્સેપ્ટ સમજ્યા હોય તો જ થાય. લીટી ન વાંચવાની હોય, ખાલી આમાં ગાયગા પાના જાય. આ તમે મારો આ વિચારો કરો, તમે જે તૈયારી શરૂ કરી ત્યારે હું બનાવતો, આમાં ક્યાંય જગ્યા દેખાય? જોવો તમે, દેખાય ક્યાંય જગ્યા? કેટલા પાનું ન જોવાનું, ખાલી ખબર હોય આ જગ્યા લખ્યું જ હોય. એક બુક હંમેશા એક બુક છે 10 વાર વાંચો.
10 અલગ અલગ બુક એકવાર નથી વાંચવાની. જે એક બુક અત્યારથી પકડો સ્ટાન્ડર્ડ, એ 10 વાર વાંચો આખી લાઈફ પ્રમાણે, તો તમને લોકેશન ને સ્થળ યાદ રહી જાય કે અહીંયા લખેલું છે, આ એનો વિષય છે. અલગ અલગ બુક વાંચવા જશો ને તો તમને મજા નહીં આવે, હું તમને દેખીતી રીતે કહું. એટલે આ બધા નિયમ છે શરૂઆતના. અમે તૈયારી કરી તમારી જેમ હાવ નાનો એવો હતો હું, હજી નાનો છું, ગઢો નથી થઈ ગયો, બરોબર. પણ આ ભૂલ નહીં કરવાની તૈયારીમાં. તમે શું કરશો, એક ચોપડી આ વાસ્તવિકતા કહો, ભણવા કરતાં આ મહત્વનું છે. પહેલું કે શરૂઆતમાં કઈ બુક લેવી ને કઈ ચોપડું લેવું ને સૌથી આઈએમપી હોય. તમે 5 પ્રકાશનના બુક વાંચો, તમને ખબર પડે આ તો કામનું નથી કાંઈ. પછી બીજું મિત્ર તમારું કલર પ્રિન્ટ વાળી બુક લે, તમે એ વાંચવા માંડો, એમ ન હોય. એક રેફરન્સ બુક એવી સારી વાંચો કે બધી જગ્યાએ તમને કામ લાગે. મારામાં મૃણાલ પટેલ સાહેબની બુક છે. મૃણાલ પટેલ એટલે ગુજરાત ભારતનો કિંગ ગણાય. અનએકેડમી નામ સાંભળ્યું? અનએકેડમી એ તો સાંભળેલું હોવું જોઈએ. હવે જો માર્કેટમાં કાન નાક ખુલ્લા રાખવાના. તમારા 2-3 વર્ષ ગુના માફ છે, શું કરવા તમે કોલેજ કરો છો? પણ આપણે એડવાન્સ થવા હોશિયાર થઈ જવાનું. મૃણાલ પટેલ એટલે ખાલી ગૂગલમાં એમ લખશો ને MRU તો આખું આવી જાય મૃણાલ પટેલ. ઇકોનોમીનો બાદશાહ કહેવાય આખા ભારતમાં. એમની નીચે હું લાઈવ ભણેલો છું જે તે સમયે, બરોબર. હવે એ ગ્રંથ કહેવાય ઇકોનો. આનથી બહાર કોઈ સવાલ કોઈ દી કોઈનો ગયો નથી. ગુજરાતમાં ઘણી ગુજરાતીની બુક બની, સારી હશે વોટેવર, પણ આમાં તમને એક્યુરેટ સવાલ દેખાય, પેપરમાં દેખાય કાયદેસર. કન્સેપ્ટ એવા છે. આના વિડીયો માર્કેટમાં અવેલેબલ છે, પેઇડ હોય છે, બહુ જાજી ફી હોય છે, પણ તમને બધું હું અહીંયા ભણાવી દઈશ બહુ ઓછા કલાકમાં. બસ એ 200-300 કલાકમાં છે. હું તમને ઓછામાં ઓછા 30-35 કલાકમાં, 40 કલાકમાં બધું 0-0 આવી જાય. નોટ્સ બની જાય, કન્સેપ્ટ આવડી જાય. તમને ખ્યાલ આવે છે? સૌથી પહેલા તમારા ઓલ્ડ પેપર જોવાના છે. જીપીએસસી દ્વારા લેવાયેલા જૂના પેપરો જીપીએસસીની સાઇટ ઉપર મળે. ક્યાં મળે? જીપીએસસીની સાઇટ ઉપર. એવું હોય તો હું ટેલિગ્રામમાં નખાઈ દઈશ. જૂના પેપર તમને ટેલિગ્રામ છે ને, ગ્રુપ છે તમારું બન્યું છે? ગ્રુપ નથી બન્યું? વાંધો ટેલિગ્રામ ગ્રુપમાં હોય ને, ઉત્ક્રાંતિમાં તમને નખાઈ દઈશ. તમને સાહેબને આપી દેશે એટલે તમને મળી જાય. જૂના પેપરમાં આપણે શું કરવાનું? ઇકોનોમીનો સવાલ લેવાનો. અર્થતંત્રના સવાલ આવવા માટે ખબર તો પડે ને. જીડીપી આવ્યું, અર્થતંત્રનો સવાલ આવ્યો, કોઈ યોજના આવી, એનો સવાલ વાંચવાનો કે આ શું કહે છે કે નીચેનામાંથી જીએસટી લાગુ થયા પછી ભારતના અર્થતંત્રમાં કયા કયા ફાયદા થયા. તો નીચે લખ્યું છે કે પહેલા જે કસ્ટમરને વસ્તુ મળતી એના કરતાં હવે સસ્તી મળવા મળી. એક સ્ટેટમેન્ટ એવું છે. બીજું કે પહેલા ઉદ્ગમ સ્થાન આધારિત ટેક્સ હતો, હવે ગંતવ્ય સ્થાન આધારિત થઈ ગયો. ત્રીજું સ્ટેટમેન્ટ, ઘણા મોટા ભાગના બધા ટેક્સ હવે ભેગા કરી દીધા. આવું હશે સ્ટેટમેન્ટ. નીચે લખ્યું છે ઓનલી 1 અને 2, 2 અને 3, 1, 2, 3. કયું સાચું છે? આવું લખ્યું છે, બીજું કાંઈ લખ્યું છે નહીં. તો આપણે વાંચતી વખતે એ તો ક્યારે ખબર પડે કે અમારે ધ્યાનમાં રાખવાનું છે? કારણ કે તમે પેપર જોયા હોય તો. એટલે ખાસ પેપર જોઈ લેવાના જૂના. એ પેપર જોશો તો તમને આઈડિયા આવશે કે આવી રીતે સવાલ પૂછે છે દરેક વસ્તુમાં. જીડીપીનું તમે વગર જોતું યાદ રાખો. જીડીપીને એવો સવાલ જ નથી પૂછતા પેપરમાં. લોકો પંચવર્ષીય યોજના ગોખી ગોખીને મરી ગયા, કોઈ દી પંચવર્ષીય યોજના નથી થઈ પેપરમાં. એફડીઆઈ અને એફઆઈ દર વખતે આવે છે. WTO ના સવાલ આવે, વિશ્વ વેપાર સંગઠનના આવે દર વખતે. કરન્સી વોર આવે, બાંધતા હોય સામે ટ્રમ્પ નકરી ટેરિફ બેરિયર લગાવે, ઘડીક નોન ટેરિફ બેરિયર લગાવે. બજેટના સવાલ આવે, મહિલાઓ માટેની સ્કીમ આવે છે ઇકોનોમીની અંદર. મધ્યાહન ભોજનના સવાલ આવે. બાળકનો જન્મ થાય એટલે સ્ટન્ટિંગ ને વેસ્ટિંગ હોય. માતા બાળકનો જન્મ આપે એટલે ઉંમર પ્રમાણે વજનનો વધ્યો હોય એટલે વેસ્ટિંગ કહેવાય, અને ઉંમર વજન પ્રમાણે હાઇટનો વધ્યો એટલે સ્ટન્ટિંગ કહેવાય. તો સમસ્યા શા માટે થાય? સવાલ આવતા હોય આમાં, તો એ સવાલ ડાયરેક્ટ પૂછે છે. એટલે જીપીએસસી એ જ સવાલ પૂછે જે કરંટમાં હોય. શેમાં હોય? કરંટ અફેર્સમાં હોય. તમારે ચિંતા નહીં કરવાની, ન આવડે તો ફાઉન્ડેશન તો બને છે ને તમારું, તોય આવડી જાય. મારા સબ્જેક્ટમાં તમને એટલી ખાતરી આપું કે તમને સિંગલ વસ્તુ આજ સુધી એવું નહીં લાગે કે હું ઇકોનોમી ભણું છું તમને. નકર સૌથી લોડવાળો સબ્જેક્ટ છે. ભગવાને મને આ દેખો કે તું ભણાય ભાઈ. ખ્યાલ આવે છે? એટલે તમારે હાવ શાંતિથી સમજવાનું. વચ્ચે વચ્ચે હું તમને કહેતો જઈશ, બરોબર? સિલેબસનું ડિસ્કશન વચ્ચે હું તમને કહીશ કે હું છે પહેલાં આપણે ભણવા મળીએ. તમને ખબર પડી જાય કે મને ભણાવતા આવડે છે કેમ, બરોબર? એ તમારે જાણવું જરૂરી છે. લખો સૌથી પહેલા ટેક્સેશન સિસ્ટમ છે આપણી, ભારતીય કર પદ્ધતિ. પહેલો ટોપિક, સૌથી અઘરામાં અઘરો ટોપિક આપણે પહેલો જ ભણવાનો છે. ભારતીય કર પદ્ધતિ, ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમ કહેવાય. ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ છો ને? બે ભાષા બોલે છો તમે તારે. ઇંગ્લિશ ફાવે છે એટલું તો કે વોટ્સઅપમાં મેસેજ કરવામાં ઇંગ્લિશ આવડે છે? શું લખે ખબર? હા, અત્યારે તમારી જનરેશન આવું લખે, BB કે આ શું કે બોલો બીજું. અમારી જેવા સામે આવું લખે BT કે આ શું કે બોલો ત્રીજું. આનો હોવું જોઈએ. મેન્સમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે. એટલે થોડુંક સામાન્ય રીતે યાદ રાખો. ભારતીય કર પદ્ધતિ સૌથી અઘરો અને સૌથી મોટો ટોપિક છે. ભારતીય કર પદ્ધતિ, ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમ. સૌથી અઘરું તમને કરવેરા લાગતું છે કે નકરા શું કરવેરા રોજ જોવો છો ને તમે એટલા બધા કરવેરા. ઘડીક આયાત ઉપર લાગે, ઘડીક ઇન્કમ ટેક્સ લાગે, ઘડીક કોર્પોરેશન ટેક્સ લાગે, ઘડીક આ લાગે. એવું રોજ તમે ભણતા હશો, બરોબર? બેન્કિંગ સેક્ટર ભણવું છે, કરવેરા ભણવા? તમે કયો ભણાવવું? કરવેરા ભણવા છે, કરવેરા મજા આવશે, તમારી ઈચ્છા. નવા છો તમે બોલો એ,
મને તો બધું ભાવે. કરવેરા હાલ છે ને, કંટાળતા નહીં હો કોઈ. ઓનલાઈન ભાઈ નો સમજાય કોમેન્ટ મારજો. ઓનલાઈન નો સમજાય કોમેન્ટ મારજો. હું જોઈશ, મને દેખાય. તમારે મોઢું નહીં દેખાય, કોમેન્ટ દેખાય. દેશી સમજો પહેલા. આપણે બધાનું એક લોજિક હશે, ડાયરેક્ટ ભણાવવા નહીં મળું. ભારતની અંદર કર પદ્ધતિ છે હું પહેલા એવું સમજો. કર પદ્ધતિ શા જો મેં અત્યારમાં એવું પૂછે છે, પહેલા કેવું પૂછતા હું સમજો કે મને જિંદગીમાં અહીં સુધી પહોંચીને એટલું તો સમજાય છે કે આ કશું કઈ કરતા નથી, આ બધું તો થાય છે. આવો એસે હતો. શું લખવામાં? જિંદગીમાં અહીં સુધી પહોંચીને મને એટલું સમજાણું કે આપણે કશું કઈ કરતા નથી, આ બધું તો થાય છે. જીપીએસ નો એસે હતો. બીજો એસે બાંધ્યો હોય મરે અને ફર્યો હોય ચરે. ત્રીજો એસે એક વૃદ્ધ ખેડૂતની આત્મકથા. અને ચોથો એસે મારી ખુલ્લી બારી હતી. બહાર જોતો મારી ખુલ્લી બારી હતી. આવા વિષય એસે પૂછે છે. એનો મતલબ કે હવે પરીક્ષામાં વાંચેલું કાંઈ આવતું નથી, પણ આ જે મગજ છે ને એનું આવે છે. ચંદ્રયાન 3 ચાંદાથી ચાંદા મામા સુધીની સફર, આવો એસે હતો. શું હતા એ ગુજરાતી પિક્ચરના સુવર્ણ વર્ષો, ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય, આવો એસે હતો. રોમા માણેકથી દિશા પટની સુધી બધું આવી ગયું. ખ્યાલ આવે છે? પછી જ્યારે વ્યક્તિનો જન્મ થાય, પુરુષનો જન્મ થાય, બાળકનો જન્મ થાય, એવું ઈચ્છે કે એવું હતું કે એસે હતો પૂછેલો, યુપીએસસીમાં પૂછ્યો હતો, જીપીએસસી રિપીટ કર્યો હતો કે જ્યારે એક પુરુષનો જન્મ થાય એટલે બાળકનો જન્મ થાય, જે જેન્ટ્સ હોય, ત્યારે એ આશાઓથી ઘેરાયેલો હોય. અને જ્યારે એક દીકરીનો જન્મ થાય તો એ કશુંક ન કરવાથી, અત્યારે દબાણથી ઘેરાયેલી હોય. તમારો જન્મ થાય, દીકરી ક્યાં જન્મી બોલે ને એવું, મારી દીકરી તો આ જ બનશે, મારી દીકરી ફેશન શોમાં નહીં જાય, પોલીસમાં નહીં જાય, આવો એસે હતો. પહેલેથી સમાજમાં શું કરે, મારો છોકરો જન્મ એન્જિનિયર બનશે, ભાઈ જીવવા દે, હજી 5 દી નથી થયા, 5 કલાક નથી થયા. આવો એસે પૂછે છે કે જ્યારે એક પુરુષ તરીકે છોકરો જન્મે છે તો ઈચ્છાઓથી ઘેરાયેલો હોય. છોકરી જન્મ દબાણથી હોય, તારે કપડા આવા નથી પહેરવાના, નાઇટ આઉટ કરવા નથી જવાનું, આમાં નથી જવાનું. એના પર એસે પૂછો તો શું કરવા આવું પૂછે છે? તમારા મગજના ઓલા જાણવા માટે. પોલિસી મેકિંગ તમે જ બનાવશો. તમને શું લાગે? મને એવું સપનું હતું, બધા મિટિંગમાં બેઠા હોય, કલેક્ટર સાહેબ વચ્ચે હાથમાં માઇક હોય, ચા હોય, કોફી હોય, બિસ્કિટ, જોવો છો ને ઇન્સ્ટામાં આવે એવું. મિટિંગમાં આપણે પહેલી વાર કે આપણને મજા આવે. અવડી ઉંમરમાં તમે જાઓ, તમારા બધા ઊભા થાય, તમારે રિસ્પેક્ટ આપે, જેટલી વાર નીકળો એટલે ખુરશીમાં ઊભા થાય, આપણને એકલા દાંત આવે, એટલું બધું માન આપે. સરકાર છે. નાની ઉંમરે તમે પાસ થાવ બહુ મોટી વસ્તુ છે. મેં કન્ટિન્યુ 5 ઇન્ટરવ્યુ આપ્યા, 6ઠ્ઠી ટ્રાય હું પાસ થયો. હું નાની એક્ઝામ નહોતો દેતો, સાઈડની એક હોય, તલાટી, ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ, એવું મેં કોઈ દી નથી આપ્યું. પણ મને એટલું હતું, ગઈ ભરતીમાં 0.5 રહી ગયો હતો. અને ગુજરાતમાં હાઈએસ્ટ ઇન્ટરવ્યુમાં માર્ક્સ હતા મારા 60, તોય મારું 0.5 રહી ગયું. પછી બીજી વાર તરત થયું. એટલે નસીબ વસ્તુ એવી છે આમાં કે મુશ્કેલી ભગવાન એને જ આપે છે જિંદગીનો બેસ્ટ એક્ટર હોય. બાકી માઇક આંગલાન બાય લાવી શું કરે, રોઈ રહે. જિંદગીમાં એટલા દુઃખ આવી જાય ને તમને રોવું જ નહીં આવે કોઈ દી. અમુક એ સ્ટેજ ન પૂછતા ક્યારેય. શરૂઆતમાં પાસ થઈ જવાનું, અમુક એના નિયમો હોય, એ નિયમ નહીં ચૂકવાના ક્યારેય. તમારી સફળતા હોય ને એ પગલાની સીડી, સૌથી પહેલા ભણતર આવે, ભણતર પછી પ્રેમ આવે, પ્રેમ પછી લગ્ન થાય, પછી છોકરા થાય. એમાંથી જેવું એક પગથિયું શીખ્યા ને કેરિયર ન બને તો વાત પતી જાય. આ કડવી વાસ્તવિકતા છે. ગવર્મેન્ટ એક્ઝામમાં નાઇટ ડ્રેસ પહેરેલો માણસ, અવડી અવડે વાળ ને અવડી અવડી દાઢી વાળો, અને મારી એની બહેનો હતી તૈયારી કરતી, હરકા મોઢાઈ નો ધોયા હોય, હરકા કપડાય નો પહેરાય, બધા ડીસી, ડીવાયએસપી, મામલતદારો છે. અમારે એક તો બેન હતા ભેગા, મોટી ઉંમર થઈ ગઈ હતી. રથયાત્રાના બંદોબસ્તમાં આખા અમદાવાદનું ટ્રાફિક બંદોબસ્ત હાથમાં તો ડીસીપી છે અત્યારે. વિચાર કરો. એટલે તમે તમારી જાતને ઓછું નહીં આંકવાનું. 5 વર્ષ 4 વર્ષ દેશો બહુ લિજેન્ડ થઈ જાઓ. અને તમે સારી જગ્યાએ જન્મા છો, અત્યારે એલિજિબલ થાઓ કે હવે બધા સરકારમાં અફસર રિટાયર થાય છે 2 વર્ષમાં. જે તે સમય લાગ્યા છે એટલે એનું નિવૃત્તિ વર્ષ હમણાં છે 2-3 વર્ષમાં. એટલે ઢગલો ભરતી આવવાની. અમારા વખતે ભરતી આવતી 18 ને 20. હું પાસ થયોમાં એકવાર 12 જગ્યા હતી. અત્યારે કેટલી જગ્યા આવે? 5500. અમારે 18 જગ્યા આવે ને તમે પાર્ટી કરતા, જમવા ભેગા થતા. એ વખતે પાર્ટીમાં શું ખબર, રોટલો દહીં તીખા આવું બધું બહુ જમણવાર કહેવાતો 2014માં કોલેજમાં. આવું બધું કે પીઝા બીજા ડોમિનોઝ ગાંધીનગરમાં કશું તંબુ નહોતું કોઈ વસ્તુ. એટલે આ ફેજ એક છે, સારો એવો કાઢી નાખજો, તૈયારી મસ્ત કરજો બધા, ગભરાવાની તૈયારીમાં. બરોબર? સમજો ભારતની અંદર કર પદ્ધતિ શું છે તો સિમ્પલ સમજો. ભારત સરકાર તમારી પાસેથી ટેક્સ ઉઘરાવે. શું કરવા ટેક્સ ઉઘરાવે? તમે ભારતના નાગરિકો છો. તમને હુવા માટે સરકાર હોસ્પિટલ આપે બીમાર થયા હોય તો. ખાવા માટે સરકાર અનાજ આપે છે ને, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. કાઠિયાવાડી કોણ છે આમાં? ઉત્તર ગુજરાત બધા? મારી ભાષા સમજાય છે ને? હું કાઠિયાવાડી, સમજાય છે ને? મને ઉત્તર ગુજરાત ભેગો રહેલો, મને બોલતા આવડે. ઉત્તર ગુજરાત ભેગો હું રહેલો છું કોલેજમાં, ચૌધરીભાઈ ભેગો રહેલો, ઉત્તર ગુજરાત પટેલ ભેગો રહેલો, સમજાય છે ને મારી ભાષા? તો તમને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ગામમાં જોઈએ છે, ચોખા આપે, ઘઉં આપે, કેરોસીન આપતા પહેલા. તો એ શા માટે આપે? સસ્તા અનાજની દુકાનો, કે જે માણસ સદ્ધર નથી એને આમાંથી પૈસા
મતલબ અનાજ આપે. લોકો શું કરતા, અનાજ બરોબર ચાવ કરી જતા, એટલે એની જગ્યાએ ડીબીટી લાવ્યા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કે આ બે બહેનો છે એને અનાજ મારે દેવું હોય તો એમ કે ભાઈ મારા ગામના જે બે અધિકારી હતા અનાજ ખાઈ ગયા, દીધું જ નથી મને, તો ગવર્મેન્ટ તમારા ખાતામાં પૈસા ડાયરેક્ટ આપશે, જેને કહેવાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી. પ્રત્યક્ષ રોકડ હસ્તાંતર બધું આવશે, બધું લખાયું છે, ચિંતા ન કરો, ખાલી સાંભળી લો. નકદ રોકડ રૂપાંતરણ, કે જે લાભાર્થી છે એને જ પૈસા મળવા જોઈએ. કેમ કે જો છોકરો છે તો પૈસા ખાતામાં આવશે, દારૂ પીને હારો હુઈ રહે, ઘરમાં ચૂલો નહીં જગે. જો ચૂલો નહીં જગે તો એમની વાઈફના પેટમાં જે બાળક છે ને ન્યુટ્રિશન નહીં મળે. સરકારે આખું સ્ટેટમેન્ટ આપેલું, વિચારેલું છે. અને એના પેટમાં જો ન્યુટ્રિશન નહીં મળે તો છોકરો સ્ટન્ટિંગ ને વેસ્ટિંગનો શિકાર થાય, જન્મશે એટલે નાનું એવું હાઈટ, નાનો પતલો એવો હશે, તો એને ગવર્મેન્ટ સાચવવા માટે ફરી સરકારી હોસ્પિટલ ખર્ચો કરશે. સમજાય છે તમને? ફરી સરકાર અનાજ આપશે, ખરી બેનને દીકરીને પોલિયો પીવડાવે, છોકરાઓને બીજી દવા આપે, ના આપે, ઘણું બધું. ગવર્મેન્ટે વિચાર્યું કે આ વસ્તુ ન થવી જોઈએ, તમામ લોકો સુધી પૈસા પહોંચવા જોઈએ, એટલા માટે મહિલાના ખાતા અલગથી સેપરેટ ખોલાવ્યા ને બધા. આપણા મમ્મીના બા ગઢા બાને, તમે ગઢા બા હોય તમારા વૃદ્ધ, એને લઈને જાજો તો જ પૈસા આપશે, તમને નહીં આપે એમ કે લઈ આવો જાઓ એટલે એનું રીઝન આ છે. સમજાય છે તમને? કે તમારા ઘરે બે છોકરીઓ તમે છો ને તમારા ફાધર તમારા પૈસા લઈને બહાર વાપરી જાય, એ ખોટું પડે. એટલે દીકરીના ખાતામાં જ પૈસા આવે, એટલે વાલી દીકરી યોજના આવ્યા, સુકન્યા સમૃદ્ધિ બોન્ડ યોજના આવી. નંદન નીલકણી એક સારો એવો પ્રોફેસર હતો આઈઆઈટીમાં, એને શું કીધું, મારું એક વિઝન છે કે તમામના ખાતામાં ઓનલાઈન પૈસા પડવા જોઈએ. મિત્ર સરકારે દાંત કાઢ્યું, હું ગાંડો થઈ ગયો કે 140 કરોડ જનતામાં ખાતામાં પૈસા પડે, પણ 2 વખતની રોટી નથી પડતી મળતી, એ ખાતામાં પૈસા કેમ પડે? કે ઓનલાઈન થઈ ગયા. લોકોને યુટ્યુબ ખોલતા નથી આવતું, ઓનલાઈન શું કરશે? એને નોકરી છોડી, એ માણસે ડિજિટલ પેમેન્ટનું ઊભું કર્યું. ગૂગલ પે ભીમનો જનક એ ભાઈ છે. એટલે ભારતની અંદર ડિજિટલ ક્રાંતિનો પ્રણેતા નંદન નીલકણી સાહેબ કહેવાય. કમિટી પૂછે, નંદન નીલકણી કમિટી ડેશ કરીને લખ્યું હોય ડિજિટલ પેમેન્ટ, ટીક મારીને આગળ હાલતા, બધું ભણાવીશ તમ તારે હું. એટલે આ બધી વસ્તુ જેવી તેવી શરૂઆતમાં હતી. તો તમને સરકાર પૈસા શા માટે ઉઘરાવે? તમને હાલવા માટે રોડ બનાવી દે, બનાવે છે ને, તમારા ટેક્સના પૈસા જ બનાવે. કોઈક છોકરો ને છોકરી પ્રેમમાં હોય, ગાર્ડનમાં હાલતા હોય, અને જોઈ નો જાય માટે બાકડા મૂકે, થાકી ગયેલા મૂકે છે ને, નો જોઈ જાય એટલે મહેંદી મૂકે સાઈડમાં. જો મૂકો છો ને, વોશરૂમ બાથરૂમ બનાવી દીધા, પાણીના પરબો મૂક્યા છે. ગવર્મેન્ટ તમને એમ્યુનિટીઝ આપે છે, ફેસિલિટી આપે છે. 1000 રૂપિયાનું આઈપેડ તમને આપ્યું, નમો કાક કરી. છોકરીઓને સાયકલ લઈ દીધી ભગવા કલર વાળી, જોઈ ને તમે? તો બધું શું છે? ગવર્મેન્ટ પૈસા ક્યાંથી કાઢે છે? કોક તો ટેક્સ ભરતું હશે ને. સાચું ખોટું? તમને એમ કહી દે કે સબસિડી ગેસનો બાટલો લઈ આવજો, તમને સબસિડી મળી જાય, મળે છે? ગવર્મેન્ટ ટેક્સના પૈસાનો યુઝ કરે. ખાતર મળે, સબસિડી ખાતર ઉપર મળે છે, ગવર્મેન્ટ ટેક્સના પૈસાનો યુઝ કરે. પછી યુરિયા ઉપર ખાતર સબસિડી મળે, ટ્રેક્ટર ઉપર 50,000 રૂપિયા સબસિડી મળે, ખેતીવાડી સાધનો ઉપર 50% સબસિડી મળે. તમે ભણવા જાઓ, રિસીપ્ટ મૂકો, 20,000 રૂપિયા EWS માંથી પાસ થાય છે. તમારી કેટેગરીમાં સ્કોલરશીપમાં જ તમને પૈસા આપે છે. કરે છે ને ગવર્મેન્ટ સહાય. તો શા માટે આપણે એવું કહીએ, ટેક્સ શું કામ હું ભરવું? બોલે છે ને લોકો, હું કામ ટેક્સ ભરું? ખોટી વસ્તુ અજાણ છે, અભણ માણસ છે, ખબર નથી પડતી. તમારા દ્વારા ટેક્સ, અને ટેક્સની સિસ્ટમ એવી છે, અમીરો ખૂબ અમીર છે વધારે ભરશે, ગરીબો હાવ ગરીબ છે નહીં ભરે. સરકારે સિસ્ટમ કરી છે, હું તમને ભણાવું હમણાં કેવા પ્રકારના ટેક્સીસ છે. તો સરકાર સામાન્ય રીતે ટેક્સ કેવા ભરતી હોય કે લોકો જે આવક કમાય છે એની પાસેથી અમુક હિસ્સો સરકાર ઉઘરાવશે, તો ટેક્સ ચૂકવવો દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે. કેવી નૈતિક? એટલે મોરલ ડ્યુટી છે. મોરલ ડ્યુટી કોને કહેવાય? કે તમે માણસને નથી મારી નાખતા સરો લઈને, શું કરો? તમને બીક લાગે, કીડીઓને કેમ મારી નાખો છો? તો તમે એથિકલી કીડીને મારો છો, રોંગ થઈ ગયા. માણસને મારતી તમને બીક લાગે, સજા થાય છે, કીડીને સજા થાય તો એ તો જીવ છે, તો મોરલી તમે ખોટું કરો છો. એટલે મોરલ જવાબદારીમાં તમને કમ્પલ્સન ન પાડી કે લીગલ ન હોય, તમને લાફો મારીને સરકાર ન લાવે, પણ મોરલી તમારા મગજથી સમજીને ભરવું પડે કે મારા કારણે ભવિષ્યમાં પૈસા જશે તો કોઈ રેડ નહીં પડે, મારા પૈસા સમાજમાં અલગ અલગ વર્ગમાં વેચાશે, મને પુણ્ય મળશે એટલું. ખ્યાલ આવે છે? સરકાર સામાન્ય ટેક્સ એટલા માટે ઉઘરાવે, એક ત્રાજવું હોય છે સરકાર પાસે, એ ટેક્સનું ભરી નાખશે આખું. એ ત્રાજવામાંથી સરકાર શું કરશે? એક ત્રાજ સમજો, દેશી સમજો પહેલા. આ ત્રાજવામાં સર ટેક્સની આવક ઉઘરાવશે. ટેક્સની આવક ઉઘરાવીને ઢગલો થઈ ગયો પૈસાનો, તો સામેવાળા એમ કહે કે ક્યારનો ભાઈ પૈસા તો લઈ ગયો, અમને કઈ દેતો ખરો? એ કે કોણ? આ જે વ્યક્તિ ઉભા છે બધા, કે અમે ટેક્સ ચૂક્યો, કે તમે ક્યાં ચૂક્યો? કે અમે ભલે સ્ટુડન્ટ છીએ, મારા બાપાએ તો ચૂક્યો ને, અમને ક્યાંક પૈસાનું વિતરણ કરો. કે સારું, હું તમને શું આપું છું? સ્કોલરશીપ આપું છું. તો કે તમને શું આપું છું? તમને બેગનું વિતરણ કરું છું. મને કે હું મધ્યાહન ભોજનમાં અનાજ પહોંચાડું છું. આવે છે ને એવું બધું?
નાના હતાથી ડીશ લઈને જતા, નાના હતાથી કે ક્રિમિનલ કેમ ન બન્યા, અડધો ટકતો રૂપિયા માટે રોતા, હું ક્રિમિનલ બને, હાંજ પડી જતી. તમે આ બધી જનરેશન નથી જોઈ આ બધી વસ્તુ. તમે નવામાં જમાનામાં એક રૂપિયો વાપરો એટલે બહુ કહેવાતું, રૂપિયાની વેલ્યુ તમને ખબર નથી રૂપિયો શું કહેવાય. એટલે એ પેઢી બધી સહનશીલ છે. જુઓ, તમારા મમ્મી હોય, મારા મમ્મી હોય, કોઈ પણ મમ્મી હાલતા છૂટાછેડા કર્યા કોઈએ? શા માટે? કશું હોય તો છે ને, બિચારા શું કરે? અત્યારમાં જોવો તમે, 2 દીમાં છૂટાછેડા થઈ જાય. 2 દી છે 8 લાખનો ખર્ચો કરે, એક ડીશ કેટલામાં પડી? 4 લાખમાં. 2 ડીશ ખાધી પતિ પત્નીએ. એવું થયું ને? 8 લાખનો ખર્ચો કરીને લગ્ન કરે, 2 દી છૂટાછેડા કરી દે. 2 દી હું જાણ લીધું તમે એકબીજાનું? શું કરવા? માણસની સહનશીલતા આખી જતી રહી છે. આવા એસે પૂછે છે ડાયરેક્ટ, આવા ચર્ચા પત્ર પૂછે, આવા લેટર લખે કે વર્તમાનમાં યુવા પેઢીમાં જોવા મળતા મગજના અથવા માનસિક રોગના ઉતાર ચઢાવ અને વિચારોનું વિવરણ કરતો ચર્ચા પત્ર લખો. નવોઢા હનીમૂનના રસ્તે, મા બાપ વાડીના રસ્તે હોય છે ને આવું. બેકવર્ડ ક્લાસનું નામ સાંભળ્યું, પણ બેકવર્ડ ગાઉન શું આવ્યું? યરલી 25 વર્ષની 50 વર્ષની એનિવર્સરી જોઈ, પણ મંથલી એનિવર્સરી ક્યાંથી આવી? વિધાતાએ લેખ લખ્યા હતા 6ઠ્ઠી જોઈ, પણ આ 6ઠ્ઠીમાં આવડું મોટું ફંક્શન ક્યાંથી આવ્યું? જોવો છો ને? નથી કમાતા એ હેરાન થાય, કમાય એ હેરાન થાય. આ બધું લખવાનું એસેમાં આવું આવશે, તમને કોઈ શીખવાડશે નહીં. આવું જેમ ડાયરો આવડે એ જ લખીએ કે પેપરમાં, આવું કઈ બુકમાં ન લખ્યું કોઈ જગ્યાએ. તો આ વ્યક્તિ કે મને કંઈક દે કે આમાંથી પૈસા વિતરણ કર્યું ટેક્સનું, તો ટેક્સનું ગવર્મેન્ટ વિતરણ કરશે કે તમારા દ્વારા આપેલા ટેક્સના અમે તમારી પાછળ પૈસા ખર્ચ કરશું, ઇનડાયરેક્ટલી, અપ્રત્યક્ષ રીતે. અમે એક હદથી વધારે ભાવ વધવા દેશું નહીં. તો જનતા એવું કે અમને ખબર તો પડવી જોઈએ ને કોણ અમારી વાંહે સેવા કરે છે, કોણ અમારા પૈસા ઉઘરાવે છે, કોણ દે છે, કે વાંધો નહીં, એ ખબર પડી જાય. અમે 2 ભાગ પાડીએ છીએ. સૌથી મોટો બાપો હશે એ કેન્દ્ર સરકાર હશે, એનો છોકરો છે રાજ્ય સરકાર હશે. એ કરવેરા ઉઘરાવશે અને બધાને વાપરશે. તમે એમ કહેશો અમે ગુજરાતના માણસો છીએ, અમે ગુજરાતમાં જ કરવેરા ભરીએ, કોને દેશું? રાજ્ય સરકારને, ભૂપેન્દ્ર પટેલ સાહેબને. સિમ્પલ. ભૂપેન્દ્ર પટેલ સાહેબ મને મેટ્રો બનાવી દે, સ્કોલરશીપના પૈસા આપશે, રોડ બનાવી દે, ગાર્ડન ઘરચારનું રિનોવેટ કરી અવડું મોટું બનાવી દીધું. અંડરગ્રાઉન્ડ નવું કંઈ નહોતું. પછી ડ્રેનેજ સિસ્ટમ સારી કરશે, સ્કોલરશીપ, આ બધું કરે ને. એટલે ભારતીય કર પદ્ધતિની અંદર આમાંથી જે પબ્લિક પાછળ પૈસા વાપરશે એને કહેવાય છે જાહેર ખર્ચ. શું કહેવાય છે? ખર્ચ તો કહેવાય એક્સપેન્ડિચર. પબ્લિક પાછળ વાપર્યો એટલે પબ્લિક કોણ છે? જાહેર જનતા, એટલે જાહેર ખર્ચ. હાંડિયા જેવડા માણસો થાય ને તો પબ્લિકને ખબર નથી પબ્લિક એક્સપેન્ડિચર ને પબ્લિક અડેપ્ટમાં શું ડિફરન્સ છે. માર્કેટમાં બધા તૈયારી કરે ને, હા ઊભો હોય મોટો, કરે તૈયારી, મજબૂત માણસો તૈયારી કરે, પણ લાખ ફોર્મ ભરે ને એમાં કોમ્પિટિશન ખાલી 1200, 1500, 2000 માણસો જોડે હોય, બાકી બધા ખાલી ફોર્મ જ ભરતા હોય. આ વસ્તુ યાદ રાખવાની. એવું નહીં કે હું લાખ ફોર્મ ભરणार 15 લાખ ફોર્મ, મારું તો 100 લાખ ફોર્મ હતા, 15 જગ્યાએ એક જ મારી હતી, તો 0.5 રહી ગયો. એટલે એ મગજમાં કાઢી નાખજો કે હોતું નથી, ખાલી આપણે કન્સેપ્ટ સમજો. તો જાહેર જનતા પાછળ પૈસા વાપર્યા તો શું કહેવાય? જાહેર ખર્ચ કહેવાય. હવે માની લો આમાં સરકારને 1 લાખ કરોડ રૂપિયા થયા, ટેક્સમાં 1 લાખ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં આવ્યા. તમારે બધા પાછળ પૈસાને કેટલા વાપર્યા? 70,000 કરોડ. વધ્યા કેટલા? 30,000 કરોડ વધ્યા તિજોરીમાં પડ્યા રહ્યા. તો એ પુરાંત કહેવાય, સરપ્લસ કહેવાય. સરકારે બહારથી પૈસા ગોતવા પડે નહીં. અમારી જિંદગી વ્યવસ્થિત ચાલતી હોય તો રોજના છોકરો એક છે એ 5,000 વાપરે શાંતિથી. ઉદાહરણ તરીકે કોલેજની અંદર કોઈ ગર્લફ્રેન્ડ ભેગા ટાંકો પીડાનો અને કોઈ ગમમાં મળીને આગળ વધવું છે ને એની ખવડાવવા પીવડાવવા પિક્ચર જોવે રખડે તો એસ્ટિમેટ વહી ગયું 6,000 રૂપિયા, બીજા મહિને વહી ગયું 7,000 રૂપિયા. એટલે 2,000 ગોતવાના ને ભાઈ. પેલા બાપાને ફોન કરીને કહે મારે એક જગ્યાએ ફી ભરવાની છે, આપો ને. બાપા આપી દે 1-2 મહિના. પણ દર મહિને થોડી ફી ભરવાની હોય. સાચી વસ્તુ ને, દર મહિને થોડું ફી ભરવાની હોય. તો ગવર્મેન્ટ બહારથી પૈસા ઉછી ના લે, એને કહેવાય જાહેર દેવું. શું કહેવાય? જાહેર દેવું. તો સમજો 1 લાખ કરોડની આવક થઈ. હવે ભણવાનું બાકી, શરૂ થવાનું બાકી, ખાલી સમજો, બેઝિક સમજો, પછી ભણવાનું શરૂ કરું. 1 લાખ રૂપિયા, 1 લાખ કરોડ આવક થઈ સરકારની તિજોરીમાં. 70,000 કરોડ વાપરી નાખ્યા તમારી પાછળ. રોડ, રસ્તા, પુલ, મેટ્રો, સ્કોલરશીપ, મિડ ડે મીલ, અંત્યોદય આવાસ યોજના, PM કેર યોજના, બધા વાપર્યા. કોરોનામાં ડિમોલિશન એમાં વાપર્યા, બધા બિલ બનાવ્યા. તો જાહેર ખર્ચ તો આ તિજોરીમાં હજી 30,000 કરોડ પડ્યા છે, બહારથી ઉછીના લેવા પડે એમ છે નહીં. પછી માની લો વપરાઈ ગયા 1.5 લાખ કરોડ રૂપિયા, તો 50,000 કરોડનો શું પડ્યું? ઘાટો પડ્યો, ડેફિસિટ પડી. એટલા માટે આને કહેવાય ખાધ. એટલે પહેલો સિલેબસનો ટોપિક છે ભારતીય કર પદ્ધતિ, બીજો ટોપિક લખ્યો છે જાહેર ખર્ચ, ત્રીજો ટોપિક છે જાહેર દેવું, અને ચોથો ટોપિક છે ખાધ. એટલે આપ્યો છે ગાડી લાઈનમાં. ફેકલ્ટી શું કરે? એક દી આ ભણાવે, એક દી આ ભણાવે, એક દી આ ભણાવે. છોકરા માથું જ ખંજવાળે ઇકોનોમી વાળા. ઇકોનોમી ફેકલ્ટી હાઈએસ્ટ ગાળ્યો ખાય માર્કેટમાં. આખી ચેનલ છે આ વસ્તુની કે કર ઉઘરાવો પછી વાપરો. વાપરવા વધારે વપરાઈ ગયા, 50,000 કરોડ ક્યાંથી લાવવા? ડેફિસિટ પડી. 1,000 રૂપિયા તમારા મિત્રને ફોન કરો, લાવજે ભાઈ, 1,000 રૂપિયા મને દેજે. તો 1,000 રૂપિયા કોલેજમાં બહુ મોટી અમાઉન્ટ કહેવાય. 1,000 રૂપિયા દઈ દીધા એને, વાંધો નથી. તો એ આંતરિક દેવું કહેવાય. ભાઈબંધ પાસે પૈસા લીધા. તો
તો ગુજરાત સરકાર અથવા ભારત સરકાર એ આરબીઆઈ પાસે પૈસા લે, અંદર અંદર શેર બહાર પાડે, અંદર અંદર ડિબેન્ચર બહાર પાડે, અંદર અંદર બેંક પાસેથી ઉછીના લે, તો આંતરિક દેવું કે અંદરથી ઉછીના લીધા. બેનપણી પાસે અંદર અંદર લ્યો, કેવા થોડી જવાની બધે માય આન પાડ લીધા, આન પાડ લીધા, આંતરિક દેવું કહેવાય. પછી રોજ મેગ કરો આખા ગામમાં કહી દઈ. જિંદગીનો એક નિયમ છે, તમે જિંદગીમાં સજ્જન માણસ થાવ તો તમારા કાંડ પકડવાનું શરૂ થાય. અને બીજું જે માણસ તમે એમ કહો ને કે આ કોઈને કહેવાનું નથી, આખા ગામને કહી આવે, તો આખા ગામને ક્યારે કહી આવે? ઉદાહરણ તરીકે તમે 1.5-2 લાખ કરોડ બહારથી દેવું કરો તો છાપવામાં આવે. તમારા સમાજની અંદર તમારા મિત્ર હોય, છોકરા હોય, બેનપણી હોય, અંદરો અંદર 500-200 રૂપિયા કોઈ વાત ન કરે, તમે 20,000 રૂપિયા અચાનક માગો અને હારા હારા કપડા બધા પહેરવા મળે, વાતો કેવી કરે બેનપણી ભાઈબંધો કે આ ગામના પૈસા લીલા લેર કરે છે, કરે કે ન કરે? એવી રીતે જ્યારે સરકાર આંતરિક દેવું ઊભું કરે ત્યારે માર્કેટમાં કોઈ વાતો એની થાય નહીં. પણ હજી 50,000 કરોડમાંથી માર્કેટની અંદર ખાલી 30,000 કરોડ રૂપિયા જ મળ્યા, તો 20,000 કરોડનું શું? 20,000 કરોડ ગોતવા માટે એ ભારતની બહાર જાય, જેને કહેવાય એક્સટર્નલ કમર્શિયલ ડેપ્ટ, બાહ્ય દેવું. શું કહેવાય? બાહ્ય દેવું. IMF, વર્લ્ડ બેંક નામ સાંભળ્યું? વર્લ્ડ બેંક, વિશ્વ બેંક. વર્લ્ડ બેંક સાંભળ્યું? વિશ્વ બેંકે પૈસા આલ્યા એવું લખેલું હોય છે ક્યાં? વિશ્વ બેંક પાસેથી પૈસા લઈ જાહેર દેવું કહેવાય. ભારતમાં યુઝ કરીને શું કહેવાય? આંતરિક દેવું કહેવાય. સમજે છે તમને? તો લખો હવે ભારતે ઓરિજિનલ ભણવાનું આપણે શરૂ કરીએ. આ બધું ભણવાનું હતું કે ડાયરો નહોતું, પણ આ એક પાયો છે, આના વગર ખબર ન પડે તમને. નકરું કર 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 કરું, શું કર છે આ ભાઈ? મંડાણું હવા ટેક્સેશન ટેક્સેશન એટલે ટેક્સેશનની સિસ્ટમ એવી ભારતની. તો આપણે ભણીએ ભારતીય કર પદ્ધતિ. શું ભણવાનું છે? ભારતીય કર પદ્ધતિ. તો લખો સૌથી પહેલા કરના લખજો પ્રત્યક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા, ડાયરેક્ટ ટેક્સીસ. નો સમજાય તો બિંદાસ રિપીટ કહી દેવાનું, રિપીટ કરી દઈશું. પ્રત્યક્ષ કરવેરા અને અપ્રત્યક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા, અપ્રત્યક્ષ કરવેરા. મારા લેક્ચરમાં પહેલેથી ટેકનિક છે, હું 10 સેકન્ડ ન બગડું, સીધું ભણાવવા મળતો. તમે હાવ ફાઉન્ડેશન બેચ છો, બેઝિક વસ્તુ કેવી પડે કે તમે માથું ખંજોળ ઊંઘી જાઓ બધા. હમણાં સબ્જેક્ટમાં બીતાની કશું જ નથી. આમ ઇકોનોમી હાથે વાંચજો, તમે કોઈ દી વાંચશો જ નહીં. ઇકોનોમી શું છે? પ્રત્યક્ષ કરવેરા અને અપ્રત્યક્ષ કરવેરા. ઇંગ્લિશ આનું શું થાય? ડાયરેક્ટ ટેક્સ. શું થાય? ડાયરેક્ટ ટેક્સ. ઓલાનું થાય ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. કોઈ વાંચવાનું શરૂ કર્યું ગવર્મેન્ટમાં? પહેલી વાર ક્લાસ જ કરો છો? વાંચો છો? કોઈ હાથે વાંચો છો? રીડિંગ કરો? લાઇબ્રેરીમાં વાંચો? બધા ગાંધીનગર હોસ્ટેલમાં રહ્યો છો એવું છે કે તમારું વતન ઘર છે અહીંયા બધાને? કાંઈ ન આવડે ને માથું નીચું વાંચ્યા રાખવાનું, પણ સાચી દિશા વાંચવાનું. સાચી દિશા વાંચશો તો કોઈ બાકી નહીં રહે. ફિલ્ડ એવી છે, કોઈ તો નિરાશ નહીં કરે. ગમે ત્યારે વારો આવશે એકનો. કોન્સ્ટેબલ, તલાટી, આવું બધું નહીં કરવા મળવાનું અવડી ઉંમરમાં. અફસર બનો, અફસરની મજા અલગ હોય, નકર તો એવા હેરાન થાઓ ને હાવ. તો પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય? સિમ્પલ ભાષામાં સમજો, ડાયરેક્ટ ટેક્સી છે. આ ટોપિક ક્યાંય નહીં વાંચો ને બુકમાં તો હાલશે મારા બધા, ખાલી લખતા રહેજો મસ્ત. હું તમને જોઉં છું, તમે મને જોયા રાખો. તમે એમ ન કહો અહીંયા જોઈને મને જોવો છો કોઈ દી? અહીંયા જોવો છો કોઈ ત્રીજા વ્યક્તિ પછી મને જોવો છો? અહીંયા એ રિફ્લેક્શન અહીંયા ન આવે. તો આ સરકારના ડાયરેક્ટ ટેક્સ એવા છે કે જેના પર લાગુ થાય એને જ ભરવાનું. એ નજર ન ફેરવી શકે. એ કોઈ બીજાને ન કે તું જોજે. તમે એમ કહો કોઈ કે ભાઈ હું તને જોઉં છું, તું સોની સામે જોઈ લેજે. જે ઘાત છે, અસર છે, એ તમને જ થાય. હું તમને ખીજાવ તમને જ દુઃખ લાગે કે તમે મને જોવો છો. ખ્યાલ આવે છે? તો પ્રત્યક્ષ કરવેરા કેવા છે? ખીચામાંથી પૈસા જાહે ડાયરેક્ટ. તમને ફીલ થશે, ગરમ લાગશે ખીચું, ખારા પૈસા વહી ગયા. ખ્યાલ આવે છે? તો અહીંયા કેવું હશે પ્રત્યક્ષ કરવેરામાં? કરનું ભારણ. લખતા રહેજો ભેગું ભેગું, બધા પેન ચલાવજો. કરનું ભારણ અને કર ભરનાર બંને એક જ વ્યક્તિ હશે. કરનું ભારણ અને કર ભરનાર બંને એક જ વ્યક્તિ હોય. ઉદાહરણ મારા લખતા રહ્યો ને, અમુક અમુક દઉં એ બધા. કરનું ભારણ અને કર ભરનાર બંને કેવો હોય? એક જ વ્યક્તિ હોય, અલગ અલગ વ્યક્તિ ન હોય. સમજાવું છું કેવી રીતે બધું છે. કર ભરનાર એક વ્યક્તિ હોય ને કરનું ભારણ જેના ઉપર બોજો પડ્યો એ એક જ વ્યક્તિ હોય. તમારી બેનપણી તમારે 50 રૂપિયા 10 રૂપિયા વડાપાવ દેવ રહ્યો, પૈસા વાંધો ઓછો આવે. પણ હાજે 500 રૂપિયાનું બિલ ભરાવું રહ્યું, કેવું ગરમ લાગે. 5 દી સુધી બજેટ ન ઉતરે, 500 રૂપિયા વપરાઈ ગયા છે, શું કરીશું? તો કરનું ભારણ લાગ્યું કહેવાય તમને. 500 રૂપિયા ખીચામાં ડાયરેક્ટ તમે પૈસા આપ્યા. મતલબ કરનું ભારણ જે વ્યક્તિ ઉપર લાગ્યું છે એ જ કર ભરનાર છે, અલગ વ્યક્તિ નથી. ઉદાહરણ તરીકે આવકવેરો, ઇન્કમ ટેક્સ. નીચે ખાલી નાનું એવું લખી નાખો, બધા ભણવાના બાકી છે લિસ્ટ આખું. આવકવેરો, ઇન્કમ ટેક્સ.
આવક વેરો ઇન્કમ ટેક્સ. તો ઇન્કમ ટેક્સ હોય એ કોણ ભરે? આપણા બાપા ભરે કે આપણે ભરીએ છીએ? એમ મને કયો. આપણા પપ્પા ભરે કે આપણે ભરીએ? પપ્પા ભરે ને. શું કરવા? એ કમાઈ છે, આપણે કમાઈએ છીએ ને. કમાતા સરકારે શું સિસ્ટમ કરી? જે કમાય એ ભરે, ન કમાય કાંઈ નહીં, રખડે, ન ભરે. સારી સિસ્ટમ કહેવાય ને. સારી સિસ્ટમ કહેવાય ને કે તમને મને એવું કીધું હોય કે ટેક્સ ભરવાનો, આપણે શું કરીએ? પહેલા ખબર છે, પહેલા કોલેજ જઈને મજૂરી કરવા જઈએ. ખરેખર આ સિસ્ટમ હોવી જોઈએ. મનમોહન સિંહે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તમે જ્યારે વિકસિત દેશની વાત કરો છો ત્યારે વિદેશવાળા વિકસિત દેશ એટલા માટે છે કે 18 વર્ષ પછી મમ્મી પપ્પા પર ડિપેન્ડન્ટ નથી રહેતા, આશ્રિત નથી રહેતા. અને તમે ડેવલપમેન્ટની વાત કરો, અમારે તો 21-22 વર્ષ પછી તો ગાર્ડનમાં પકડાય કે લોકો બેઠા હોય કે કપલિયા લઈને કે હું એમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ તો આ બધું કરે કે. કહેવાનો મતલબ હજી રસ્તા ઉપર પાટા નથી ભાઈ. પહેલા અમે કોલેજમાં સબસિડી આપીને ભણાવીએ તો કોલેજ પતંગ સરકારી નોકરી આપો. અત્યાર સુધી શું કરાવ્યું તમને ભાઈ? કોલેજ એન્જિનિયરિંગ બનો, એમાં એન્જિનિયરિંગ છે તો ત્યાં જાઓ તમે અહીંયા શું કમાવ્યા પાછા? ખ્યાલ આવે છે? એટલે અહીંયા આપણા ફાધર કમાય છે, એ ડાયરેક્ટ ઇન્કમ ટેક્સ ઓથોરિટીમાં ટેક્સ ભરશે. નામ કોનું આવશે? આપણા ફાધરનું. નામ કોનું આવે? આપણા બાપાનું. તમે મદદ કરી શકો પણ નામ તો આપણા ફાધરનું જ આવે. મદદ કરી શકો તમે એમ કે મારા ખાતામાં ગૂગલ પે પડે, પપ્પા પે કરી દો, તો બાપ આપ્યો, બાપા જ આપ્યો ને પૈસા. કોના નામે રિટર્ન ભરાય? આપણા ફાધરના નામે. જવાબદાર કોણ? એ પોતે. કમાણું કોણ? એ પોતે. ચૂકવા કોણ? એને જ તે. એટલે કર ભરનાર અને કરનું ભારણ કોના વ્યક્તિ ઉપર છે? એક જ વ્યક્તિ ઉપર છે. બીજો મુદ્દો લખી શકો, કરનું ભારણ બદલી શકાય નહીં. લખો ભાઈ, કરનું ભારણ બદલી ન શકાય, શિફ્ટ ન થઈ શકે. કરનું ભારણ બદલી શકાય નહીં. ભારણ એટલે તમારા ફાધર એમ ન કહેવાય તમારા ફુવાને ફોન કરીને કે આ વર્ષ મારું ભરી દે ને ભાઈ, આવતા વર્ષે તાર નામનું હું ભરી દે, એવું કીધું કોઈએ? નો કે. ગમે ત્યાંથી ઉછીના પૈસા લઈને ટેક્સ ભરવો પડે. એટલે કરનું ભારણ અહીં બેન બેઠા છે, એ ભારણ તમે આ બસ શિફ્ટ ન કરી શકો કે આ વખતે તમે ભરી દો, આ વખતે હું ભરી દઉં. કચરા પોતું કરો બરોબર, વારા રાખી શકો. આમાં વારા રાખી શકો તમે. જે વ્યક્તિ નામ લીધું ને ટેક્સ ફરજિયાત ભરવાનો. એટલે કરનું ભારણ અને કર ભરનાર એક જ વ્યક્તિ હોય. ડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ હું તમને કહું છું, ભરે ભાઈ, કરનું ભારણ કોઈ દી ન બદલી શકાય. ઇન્કમ ટેક્સ જેના નામે કમાણા એને જ પૈસા ભરવાના. વાત બીજી પતી ગઈ કે તું ગમે ઉછીના લે, બીજાને ગૂગલ પે માં ભર, પણ નામ તારું જ આવવું જોઈએ. સમજાણું તમને? તો બેન વસ્તુ છે, ઇન્કમ ટેક્સમાં તમારા ફાધર કમાય છે તેને પૈસા ભરવાના, નથી કમાતા ભરવાના નહીં. તમે કમાવશો તો તમે કેમ ઇન્કમ ટેક્સ નથી ભરતા? નથી કમાતા એટલે. તો સિસ્ટમ બહુ સારી કહેવાય. એટલા માટે આને કહેવાય પ્રોગ્રેસિવ ટેક્સ. શું કહેવાય? પ્રગતિશીલ કરવેરા. બધા સવાલ પડેલા છે, એક એક સવાલ પડ્યો છે. પ્રગતિશીલ કરવેરા કહેવાય. દરેક સવાલ જીપીએસસી માં આવ્યો. હું બધું શોર્ટ કરીને બાયફર્કેશન કરીને તમને દઉં છું. દેખાય છે ને તમને? ત્યાં નડતું નથી ને? નડતું જ કહેજો ભાઈ, ચિંતા વગર. સમજાય છે? પ્રગતિશીલ કરવેરા કે જે વ્યક્તિ પ્રગતિ કરે છે એને કરવેરો ભરવાનો. સાધુ મહારાજને કરવેરો ભરવાનો હોય. શું કરવા? આરતી કરવાની જાગીને હોય, બરોબર? પૂજા પાઠ કરવાની, ક્યાં કમાવા જાય છે? એની ઇન્કમ નથી ભરવાનો. ગરીબ માણસ બિચારો આંટા મારે ને કરવેરો ભરવાનો નથી ભરવાનો. શું કરવા? કારણ કે અમુક આવકની લિમિટથી નક્કી 2.5-3 લાખથી આવક વેરો ભરવાનો હોય. ત્યાં સુધી બધું એક્ઝેમ્પ્ટેડ હોય, ત્યાં સુધી ભરવાનું હોય નહીં. બરોબર? ઉદાહરણ તરીકે જે માણસ મજબૂત કમાય, BMW મર્સિડીઝ આંટા મારે એને કરવેરો ભરવાનો. શું કરવા? એ આવકની લિમિટથી વધારે છે. સરકારે કેવી સિસ્ટમ કરી? અમીર લોકો છે એ વધારે કરવેરો ભરશે, ગરીબ લોકો હાવ નહીં ભરે. આ તો પ્રગતિશીલ પ્રોગ્રેસિવ બાબત કહેવાય. તો પ્રગતિશીલ શા માટે કહેવાય? તો નીચે લખો નાના એવા કાઉન્સમાં, અમીર વધારે કર ચૂકવે અને ગરીબ કરવેરા નહીં ચૂકવે. તમારી સિસ્ટમ તો બહુ સારી કે એટલે આને નામ શું આપ્યું? પ્રોગ્રેસિવ. શું નામ આપ્યું? પ્રોગ્રેસિવ. બહુ સારી બાબત કહેવાય કે આ તો સ્ટુડન્ટ બચી ગયા. તમે જ્યારે ભવિષ્ય આમાંથી એક બેન સિંગર થઈ ગયા ઉદાહરણ તરીકે, તો બહુ સારા પૈસા તમે ચાર્જ કરો સિંગિંગના, તો તમારે ટેક્સ જે ચેક બને ને કપાઈ ના આવે હાથમાં, ટેક્સ ભરાઈ જાય ઓટોમેટિક સરકારને. તો તમે કાલ સુધીને કેવા હતા? બેરોજગાર હતા, તો ટેક્સ નહોતા ભરતા, હવે ભરવાય મળો તમે. એટલે આ પ્રગતિશીલ શા માટે કહેવાય? આ બધામાંથી 5 સવાલ બની ગયા છે. દર એક્ઝામમાં આના 5 સવાલ હોય, અહીંયાથી જ ઉઠાવે. આના પેજ આપ્યા છે 15, એમાંથી 4 વસ્તુ આ નીકળે. તમે આખો દી વાંચો, તમને ખબર જ ન પડે કયું કાઢવાનું છે એમાંથી. તમને આવું એમ થાય, સારું આ પ્રગતિશીલ હતું, સામે વાળું હતું, આ હતું કા હતું, એવું કોલેજમાં થાય બરોબર છે, આમાં ન થવું જોઈએ. પાછું એક વરસ વહી જાય. સમજાણું તમને? ઇન્ટરવ્યુ સિસ્ટમ સમજાવી હતી? પ્રિલિમ આવે, મેઇન્સ આવે, ઇન્ટરવ્યુ આવે, સમજી ગયા ને? ચિઠ્ઠી ઉપાડે, ખબર એવું બધું? હે
હમણાં કહો હાલો પહેલા ભણી લો થોડું સિસ્ટમ ઇન્ટરવ્યુની આવે બધું એમાં કન્સેપ્ટ તમને આવડવા જોવા બધા પ્રગતિશીલ કરવેરો જે લોકો વધારે કમાય છે વધારે ટેક્સ ભરશે કારણ કે આ તમે જોયું છે ને 2.5-3 લાખ સુધી માફી છે પછી 5% છે પછી 10% છે પછી 20%, 25%, 30%. તો હાઈએસ્ટ મર્સિડીઝ BMW ડિફેન્ડર વાળા કેટલા ટકા ભરતા હશે? 30%. સામાન્ય આપણા ફાધર આવક ઓછી હોય કેટલા ટકા ભરતા હશે? 5%. અને ખેડૂતો ટેક્સ જ નહીં ભરતા હોય, ખેડૂત લોકો ટેક્સ જ નહીં ભરે. તો આ બેઠો બેઠો એમ કહે કે તમારે સારું ટેક્સ નહીં ભરવાનો, આ કે તમારે સારું BMW ફરવાનું. તમે અમે તડકો ખાય, તમે તડકો નથી ખાતા, ભરો ટેક્સ. તો BMW આવી કેમ? ઉદ્યોગો ઉત્પન્ન કર્યા એટલે કે અમારો હોમવર્ક તમે ઉદ્યોગ ઉત્પન્ન કરો, તેલા ઉદ્યોગ ઉત્પન્ન કર્યો એટલે ધુવાડો ખાધો, તારું કચરા જેવું પાણી નદીમાં આવે છે, અમે નથી પીતા પાણી, પેટમાં નથી જતું અમારે. તો એ પેટમાં ન જાય એના માટે સરકાર શું કરે છે? પાણી મીઠું કરે છે. તો એ પૈસા તું દે ટેક્સમાંથી. વાત સાચી છે. એને કહેવાય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક જવાબદારીઓ અને સોશિયલ ઓડિટ થાય એનું. આટલા માટે માની જાય, ને કોઈ માને એટલે વિરોધ ન થાય કે આને કેમ નથી ભરાવતા, મને કેમ ભરાવો છો, એટલે ન થાય. તો આ લોકો પ્રોગ્રેસિવ કહેવાય, કારણ કે અમીર વધારે ભરશે ને ગરીબ ઓછો ભરશે. કારણ કે ગરીબ નથી કમાતો, નહીં ભરે. ગવર્મેન્ટે કીધું છે ને 3 લાખના આવકના સ્લેબ સુધી માફી કરવેરા. 3 લાખથી માથે જાય તો 5%. એમાં તમે બતાવો 5 લાખ, એટલે 5 લાખમાંથી બતાવો ખર્ચા 2.5 લાખ, આવી ગયા 2.5 લાખ પાછા માઇનસ થાય તો તમારે ટેક્સ ભરવાનો નહીં. આ બધો વહીવટ કોણ કરે? આ બધી ટેક્સનો વહીવટ કોણ કરે? CBDT લખો, CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. CBDT દ્વારા વહીવટ કરવામાં આવે. CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. હું તમને ઇંગ્લિશ વાળામાં હું કામ લખાવું છું? પેપરમાં ડાયરેક્ટ આવા જ આવશે, ગુજરાતી નહીં લખે. CBDT ફૂલ ફોર્મ ડાયરેક્ટ આવે, પછી અમુક ડાયરેક્ટ લખેલું સેન્ટ્રલ. આમાં ગુજરાતી આનું એવું થાય કે પ્રત્યક્ષ કરવેરા માટેનું કેન્દ્રીય બોર્ડ. યાદ રહી જાય આપણને. બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો અત્યારે? ગુજરાતી મીડિયમમાં? બધા ગુજરાતી મીડિયમમાં. ગુજરાતી મીડિયમ સૌથી બેસ્ટ હોય. મેઇન્સ ગુજરાતીમાં લખવાની છે, એનો મતલબ ઇંગ્લિશ ન આવડે એવું ન હોવું જોઈએ. ગુજરાતી ઇંગ્લિશ આવડવું જોઈએ. પછી હું એક વાક્યમાં 4 વાર ધ લખો, ઇંગ્લિશ ન કહેવાય. ઘણા છોકરીઓને છોકરાને ટેવ ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન આપે, આઈ એમ નકરું ઇંગ્લિશ ન કહેવાય. એટલે આમાં ઇંગ્લિશ થોડું ઘણું હવે તમારે સારું છે, પેપરમાં ક્વોલિફાય કરી દીધું. અમારા વખતે માર્ક્સ ગણાતા, અમે પાસ થયા માર્ક્સ ગણાતા ઇંગ્લિશના. એટલે ઇંગ્લિશમાં જે ન આવડે કોઈ દી પાસ ન થતો. ગવર્મેન્ટે શું કર્યું? કાઢી નાખ્યા માર્ક્સ. ઇંગ્લિશ ગુજરાતી ક્વોલિફાય કરી દીધું. બધી પેપરમાં ગુજરાતી ઇંગ્લિશ છે. GPSC 1-2 સિવાય બધે ક્વોલિફાય નથી. GPSC 1-2 ડેપ્યુટી કલેક્ટર થવું હોય તો ગુજરાતી ઇંગ્લિશ ખાલી 40% માર્ક લાવો એટલે વાત 25% પૂરું થઈ જાય. પેલા માર્ક્સ ગણાતા એટલે બહુ તકલીફ પડતી. અમે ગુજરાતીમાં હાઈએસ્ટ માર્ક લાવતા ગુજરાતમાં, ટોપ 5માં. 150 માંથી કોઈને 50 નો આવતા, 82, 82, 85 લાવતા અમે ગુજરાતી લેંગ્વેજમાં, ભાષામાં. ગુજરાતી સારું હોય, લખતા સારું ફાવશે, પણ ભાષા તળપદી નહીં લખવાની તમારે ત્યાંની. શું ગયો થો એવું ન આવે એમાં. પ્યોર ગુજરાતી લખવાનું. ખ્યાલ આવે છે? તો આ વહીવટ કોણ કરે? CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. કેન્દ્રીય બોર્ડ કોનું? ડાયરેક્ટ ટેક્સનું. આ વહીવટ કરશે. આ બધા પ્રત્યક્ષ કરવેરા છે. સિમ્પલ છે. કરનું ભારણ બદલી નો એકાય. એક વ્યક્તિને કર ભરવો પડશે. મને કે બહુ ગરમ લાગ્યું કારણ કે મેં કોઈને મદદ લઈ લીધી ભરવાના મારે ત્યાં. અમીર વધારે ભરશે, ગરીબ ઓછો ભરશે. એટલા માટે શું કહેવાય? પ્રગતિશીલ કરવેરો કહેવાય. અને આ વહીવટ કોણ કરશે? CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. ઇન્કમ ટેક્સના દરોડા પડે ને અહીંયા, ઇન્કમ ટેક્સની રેડ પડે ને અહીંયા, રેડ મૂવીમાં આવે ને યા CBDT. અક્ષય કુમાર ને કે અજય દેવગન હતો? મૂવી તો જોયા ને કે બધા સૈયારા જોવો છો? હજી જોવો ને મૂવી સિરીઝો બધી આવે. દિલ્હી ક્રાઇમ, લેડીઝ બહેનો માટે સૌથી સારી દિલ્હી ક્રાઇમ જોયું તમે? સિરીઝ આવે, વેબ સિરીઝ. મુંબઈમાં, દિલ્હીમાં અમે ભણતા, દિલ્હી નિર્ભયા કાંડ જોતો, ગેંગ રેપ જોયું તમે? એના ઉપર આખું મૂવી હતું. તમે જો સમાજ કેવી રીતે ચાલે. તમને એમ થાય તમે અહીંયા બધું ગુજરાત એટલું સદ્ધર ને એટલું સિક્યુરિટી છે, તમે બધા ભણી શકો, તમે આટા મારી શકો, નાઇટ આઉટ કરે. દિલ્હીમાં અમે ભણતા, અમને ખબર છોકરો બહાર નો નીકળી શકે. છોકરી ક્યાં વાત આવે? સમજો છો તમે? આપણને આપણે એમ લાગે મહિલા, આપણી હગી બેન ને આવું થયું હોય તો આપણે કેવો જીવ બળે. અત્યારે એવું ઠીક છે, આવું તો થયા લાગે, એવું ન હોય. એ લોકો પાસે એવું સ્ટેટમેન્ટ આપે, મહિલા છોકરા કપડાં પહેરો તો આવું તો થાય. તમારામાં મગજ સારું હોય તો આવું કોઈ દી ન થાય. સમજો છો તમે? એટલે આવા એસે હવે પૂછે બધી વસ્તુમાં. એના ઉપર મૂવી બનાવ્યું છે. સમજો, મહિલાની પીડા મહિલા જાણી શકે. તો ડીસીપી, કમિશનરો, પોલીસ નહીં, પુરુષ નહીં હોય કેટલા હશે દિલ્હીમાં? DGP કેટલા, મતલબ બધા રાજ્યના DGP છે, કમિશનરો, SP કેટલા દિલ્હીમાં હોય? તો નિમણૂક કરી ડેપ્યુટી કમિશનરમાં લેડીઝની. શું કરવા? એના ઘરે બેન દીકરી હોય, એના જન્મ આપ્યો હોય બાળકીને, તો નિમણૂક કરી. કારણ કે એના સેન્સેશન, એની ફિલિંગ સમજી શકે. એટલા માટે કેસ એને આપ્યો, એને 16 કર્યો, સજા અપાઈ. એની જગ્યાએ કોઈક લઘરાન મૂક્યો તો છોકરાને 5 લાખ 50 લાખ દઈને હાલતો થઈ જાત. એટલે સરકાર કામ કરે છે, કરતી એવું નથી.
પણ આપણા મગજને એટલા મેચ્યોર લેવલ લઈ જાઓ કે તમને હવે દુઃખી જ ન કરીએ. એટલે તમારું લેવલ કેવું હોય ખબર? બે બેન પણ અંદર અંદર વાત કરે તમે દુઃખી થઈ જાઓ. મારી વાત કરી આને કોઈક મારે એવી વાતો કરતી હતી શું જિંદગીમાં આવવાનું નથી ભેગું. યાદ રાખજો, એક સમયે તમે પછી એકલા થઈ જાઓ. અત્યારે અમારે જાતને સમય આપવાનો નથી આપી શકતા. અમારું શેડ્યુલ સવારમાં 7 વાગે જાગવાનું, 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી ટ્રેનિંગ ચાલુ છે, 5 થી 7 બીજે લેક્ચર હોય, 8:30 થી 9 બીજે લેક્ચર હોય, ઘરે પૂગે 7 વાગે જાગીને આવી જવાનું. ઓફિસમાં હોય તો 10 વાગે 5:30 તપાસમાં હોય, 5:30 થી 9 વાગે ઘરે પૂગી હવા જાગીને પાછું કરવા પડવાનું. તમે તમારી જાતને સમય નહીં આપી. આ બેસ્ટ સમય છે તમારે મગજ ડેવલપ કરવાનો, શીખવાનો, ભણવાનો. નકરું ભણ નહીં કરવાનું. ભણો, વોકિંગ કરો, દોડો, જીમ કરો, બુકું સારી વાંચો, સારું જમો, બધું ભેગું કરવાનું. પણ વાંચવાનું ન ચૂકાવવું જોઈએ. અને આ ગવર્મેન્ટમાં એક લાઈટ યાદ રાખજો, આપણે ભણવાનું છે, ગાંડા નથી થવાનું. મગજથી મોટો કોઈ દુશ્મન નહીં. મગજ જેમ વાળો એમ વળે. એટલે આવું બધું ન થાય ને માટે યોગા. તમારી જનરેશન તો એવી છે ભાઈ કે નાની વસ્તુ સહન ન કરી શકે. અત્યારે નાના નાના છોકરા મર્ડર કરી નાખે, નાના નાના છોકરા છેડતી કરી નાખે. આ શું એ બધું સમજાય છે? તો આ બધી વસ્તુનું મેચ્યોર મગજ રાખવાનું. કારણ કે ઇન્ટરવ્યુ પદ્ધતિ શું કામ હોય? હું તમને ભણાવીશ ઇન્ટરવ્યુ. હું તમને કહું 2 મિનિટ ખાલી. ઇન્ટરવ્યુમાં તમારી સહજતા જોવામાં આવે, તમારી વાણી જોવામાં આવે, તમારી પર્સનાલિટી જોવામાં આવે. ત્યાં જઈને તમે આ બોલીને સાહેબને આંખ્યું હરખી ન મળાવી શકતા, હરખું વાત ન કરી શકતા, શું તમને માર્ક્સ આપવાના છે? એટલે આ બધી વસ્તુ તમને કામ લાગશે. કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બધી વસ્તુના. ડન છે? સમજાણું બધું? તો સમજાય રિપીટ કહેજો હો ભાઈ. અને ફેકલ્ટી બદલ્યો તોય કહેજો. લેક્ચર પતે ભાઈ એમ લાગે નથી સાહેબને આવડતું ભણાવતા, બીજા અંદર બોલાવી લેવાના. કોઈ ચિંતા નહીં. સમજો તમને તમારે આખી બેચ ભણવાની છે. ઇનડાયરેક્ટ ટેક્સીસ શું છે? ઇનડાયરેક્ટ ટેક્સીસ, અપ્રત્યક્ષ કરવેરા. હું તમને બેન ડાયરેક્ટ કહું તો મેં તમને પ્રત્યક્ષ રીતે કીધું કહેવાય. હું તમારા ઘરે ફરિયાદ કરું એ તમને કહે તો તમે મને શું કહો? તારા ભાઈ ક્યાં ઘરે કહેવાની વાત હતી? તો અપ્રત્યક્ષ રીતે તમને ફોન કર્યો છે. ઇનડાયરેક્ટ ટેક્સમાં ડાયરેક્ટ સરકાર તમારા ખીચામાં પૈસા નહીં ઉઘરાવે. અહીંયા તમારા ફાધરને દુઃખ લાગે 1-2 દી, શું કરવા? હારા પૈસા વહી ગયા ટેક્સમાં. ડાયરેક્ટ ખિસ્સામાં ભાર પડે. અહીંયા ખિસ્સામાં ભાર નહીં પડે. તો મતલબ સેમ ઊંધું થઈ જાય. લખો કરનું ભારણ. કરનું ભારણ લખવાનું રાખજો ભાઈ ઝડપ. કરનું ભારણ અને કર ભરનાર નો સમજ કહેજો. કરનું ભારણ અને કર ભરનાર અલગ અલગ વ્યક્તિ હશે. કરનું ભારણ અને કર ભરનાર બે અલગ અલગ વ્યક્તિ હશે. ખરું તો સમજ કહેજો ભાઈ. તમે બધું ન રાખતા. આમ પેલા શિક્ષકો કેવા આવતા ખબર? આમ અવાજનો કોઈ કે લઈ હરખો બેજા, હરખી બેજા, આમનો કે ક્લાસની બહાર બેજા, બધું આમાં ન હોય. સરકારી પરીક્ષા અમુક હોય ભાઈ તૈયારીમાં કરતા, અમુક પ્રોફેશન એવું હોય કે મારા મોભો પાડો ક્લાસમાં, એટલે છોકરા હલવાય ન દે બિચારા. છોકરા પથરી થઈ જાય બિચારા, પાણી ન પીવા દે. અને એવું આપણા એવું નથી તમતા. ચિંતા વગર ઘણા નામાં મજા ન આવતી, દાણાદારમાં અંદર ખાવાની ચાલુ હોય. ખ્યાલ ઊંઘી નહીં જવાનું. હું તો નથી કોઈ, તમે ભણો જ છો. પહેલી વસ્તુ તમે સાહસ કરો ને, તૈયારીની બહુ મોટી વસ્તુ કહેવાય. આવડી ઉંમરમાં, તમારી ઉંમર અમે કરેલી તૈયારી. ક્લાસમાં અમને પૂછતા વિચ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર, બધું પૂછતા અમને. સૌથી સારા મારા જવાબ ક્લાસમાં હું આપતો. હું કરું? યુપીએસસી તૈયારી કરતો, એફવાય થી તે. અને બીજા બધા મને એસવાય ની અંદર આખું પોલિટી બંધારણ લક્ષ્મીકાંતનું મોઢે હતું, લીટી ટુ લીટી. અને આપણી મગજ શક્તિ જોરદાર યાદ હોય કોલેજની અંદર. તમે મોટા થશો ને સમજ શક્તિ આવશે, યાદ શક્તિ જતી રહેશે. ગોખણ શક્તિ થાવ વહી જાય. 22-25 વર્ષ વટાવશો 23 એટલે ગોખણ શક્તિ વહી જાય, સમજ શક્તિ આવશે, અન્ડરસ્ટેન્ડિંગ પાવર હશે. પછી એના પછી બિહેવિયરિટી આવશે. તમે સહન ગમે એટલું કરી શકશો. મુશ્કેલી, દુઃખ, લોકોને છૂટાછેડા થાય તો કેમ દાંત કાઢતા હોય. જિંદગીના પાઠ બધા જોઈ ગયા હોય. એટલે જ્યારે ગોખણ શક્તિ ને સમજ શક્તિ આવે ને એ ફેઝમાં પાસ થઈ જવાનું. તમને લીટી યાદ હોય. અને પછી જે કાઠું પડશે વાંચવાનું, ભાઈ આખું ગામ નવરાત્રી રમતો તમારે વાંચવાનું બેહીને આમ આખો દી. સમજાય છે? આ બધું વાસ્તવિકતા છે નરી સરકારી પરીક્ષાની. બાકી આમાં કશું હોતું નથી. તમે સિલેબસ એકવાર થોરોલી 2 વાર વાંચી ગયા, કેવડી મહિલા પાસ થયા ભરતીમાં. પીએસઆઈ જોવો તમે, જોયું ગયા વખતે 43% છોકરા, ગયા રિઝલ્ટમાં 52% છોકરા 21 થી 22, 23 વર્ષના છોકરા છે. 52% છોકરા છોકરી બધા. પહેલા એવો નિયમ હતો કે 80% છોકરા વડીલો પાસ થતા, તમારાથી 10 વર્ષ મોટા લોકો. અત્યારે એવું વિખાઈ ગયું. મતલબ તમારા જેવા કેટલા છોકરાઓ તૈયારી કરવા મળ્યા છે. એટલે તમે એટલું સમજો છો ને કે એનાથી થાય તમારી થઈ જ જાય. બધાના બોર્ન યર કયા છે? 2007-8 હશે, 7-8-6 એટલે આજુબાજુ હશે. બરોબર? હા, એ તમે જૂનું ગ્રેજ્યુએશન પહેલા પચ્યું હોય તમારે, એટલે એટલું આજુબાજુ હશે નવી બેચના. પણ આ વસ્તુ એવી છે, એકવાર કરી નાખો ને એટલે તમે જોવું જ ન પડે બીજી વાર. એટલે એવું ગભરાતા નહીં, ન આવડે. કરનું ભારણ ને કર ભરનાર કોણ હોય? અલગ અલગ વ્યક્તિઓ. કેવી રીતે સમજવું? યાદ રાખો. એક છોકરો છે તો એક છોકરી છે. એક છોકરાનું ઉદાહરણ લઈ લઈએ. આ ધતિંગ બધા છોકરા જ કરે. 1 નંબરનો છોકરો હતો, એને વેફરનું પેકેટ લીધું કે પાણીની બોટલ લીધી. વેફરનું પેકેટ લીધું ને કોને પૈસા આપ્યા? દુકાનદારને.
બરોબર? એ દુકાનદાર આગળ કોને પૈસા દે? છૂટક વેપારીને. એ છૂટક વેપારી આગળ કોને આપ્યા? જથ્થાબંધ વેપારીને. એ જથ્થાબંધ વેપારી આગળ કોને આપ્યા? કંપનીને. અને કંપનીએ પૈસા કોને ચૂકવ્યા? સરકારને. સમજ્યા? આવું રોજ હાલે છે ને, તમે જોવો છો ને. તો 10 રૂપિયાની વેપાર કોને લીધા? ઈ નામના વ્યક્તિએ. ખીચામાંથી 10 રૂપિયા કોને આપ્યા? આને. એને તમે પૂછો ટેક્સ ભર્યો કે નહીં? મેં ક્યાં ભર્યો? મારા બાપા ભરે. કેમ? એના બાપા અહીંયા ભર્યો. આવક વેરો ખીચામાં ડાયરેક્ટ ગયો. પણ આ ભાઈએ ભર્યો છે ને ખબર નથી. કારણ કે અંદર વેપારના પેકેટમાં લખ્યું ઇન્ક્લુડિંગ ઓલ ધ ટેક્સીસ. ઇન્ક્લુડિંગ ઓલ ધ ટેક્સીસ. કોઈ પણ વસ્તુ જોવામાં લખેલું હોય. 10 માંથી તમે 0.5 પૈસા ભરી દીધો ટેક્સ. પણ તમને ખબર નથી. શું કરવા? તમને કઈ નથી લેતા સરકાર, એટલે કે તમે આનો વિરોધ શરૂ કરી દો. આ તો ખેતામાં કપાય ભાડો એમ ગૂગલ પેમાં પૈસા જાય. એટલે તમને આ ગરમ લાગે. એટલા માટે જનતા પોલીસ વાળા બાજીને એમ કે મારા ટેક્સના પૈસા તારા પગાર થાય છે. કેમ મારું ધ્યાન નથી આપતો? એ આ ટેક્સના કારણે કે. બાકી ઓલો સામે હોશિયાર દઈએ એમ કે હું વેપાર લઉં છું, માવા લઉં, મસાલા લઉં, સિગરેટ લઉં, બીડી લઉં, ખાવાનું લઉં, દૂધ લઉં, બધે હું ભરું છું. ભાઈ મારો પૈસો, ભલે હું નોકરી કરું સરકારી, મારો પૈસો છે. એટલે આ કરનું ભારણ કોના પર પડ્યું? આના ઉપર. સોરી, આ કરનું ભારણ આને કરનું ભારણ આના ઉપર પડ્યું. એટલે પૈસા તમે 10 રૂપિયા આપ્યા ને બેન, પહેલા તમે 10 રૂપિયા આપ્યા, પણ છેલ્લે કોને ચૂકવ્યા? સરકારે. એટલે આ કરનું ભારણ આના ઉપર પડ્યું. આ કરનું ભારણ કોના ઉપર પડ્યું? એ નામને વ્યક્તિ ઉપર. પૈસા 10 એણે આપ્યા, પણ કર ચૂકવનાર કોણ છે? કંપની. અલગ અલગ થઈ ગયા ને બે. ઓલામ તમારા ફાધર જ હતા, નીચ ચૂકવે, નીચ કમાય. એક જ માથું. શિફ્ટ કરી જ ન શકો કોઈને. મદદ કરી શકે તમારો મિત્ર, કોઈ ઓલું ન કરી શકે. તો કરનું ભારણ આ વ્યક્તિ ઉપર છે અને કર ભરનાર આ કંપની છે. બંને અલગ અલગ ન થઈ ગયા? તો કરનું ભારણ અને કર ભરનાર બંને અલગ અલગ વ્યક્તિ હોય તો અપ્રત્યક્ષ કરવેરો કહેવાય, ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. બીજી ભાષામાં સમજો કે વાયા 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 સરકારને પૈસા ગયા. તો પૈસા ડાયરેક્ટ પૂજ્યા કે ઇનડાયરેક્ટલી પૂજ્યા? ડાયરેક્ટલી પૂજ્યા, એટલે ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. સમજાણું ન સમજાણું? ડાયરેક્ટ ટેક્સ તો મેં દીધા, તમે ભર્યું બેન, સીધા ખીચામાં પૈસા કપાઈ જાય ગૂગલ પેમાં, ભીમમાંથી. તો તમે એમ છો મારા ટેક્સના પૈસા આવી ગયા, આમ ને તેમ ને, રોજ તમારે જાય છે. બુક લ્યો, પેન લ્યો, બેગ લ્યો, બધે લખ્યું જોજો ટેગ જોવાનું, ઇન્ક્લુડિંગ ઓલ ધ ટેક્સીસ. પણ તમને સરકાર કઈ નથી લેતી, એટલે તમને ગરમ નથી પડતું. પછી જાય તો છે જ તે. જીએસટીમાં રેટ ઘટે કેવડો ફાયદો થાય? ઘડીકમાં વસ્તુ સસ્તી નથી થવા મળતી. તમે ટેક્સ ભરો છો, બ્યુટિકની વસ્તુ તમે લેડીઝ યુઝ કરતા હોય, એમાં જોવાનું કઈ ટેક્સ નીકળે થાવ મફતના ભાવમાં મળે. પેટ્રોલ ડીઝલના કેટલા રૂપિયા દિવસ તમે અત્યારે? 98 રૂપિયા, 100 રૂપિયા, 105 પહોંચ્યા. કેટલામાં સરકારને પેટ્રોલ ડીઝલ ખબર છે? 42 રૂપિયા. કેટલાનું? 42 રૂપિયાનું આવે. તમને કેટલા વેચે? 104 નું. શું કરવા? 142 તમે અહીંયા ધાબા ઉપર બાઇક લઈને આવો, એક્ટિવા અહીંયા પાર્ક કરો આગળ. લોકોને સમજાવવું પડે છે કે એક્ટિવા બંધ, બધું સમજાવીશ, ટેક્સ બધું ઇકોનોમીમાં આવશે. એટલે મતલબ સમજો કે કરનું ભારણ અને કર ભરનાર અલગ અલગ વ્યક્તિ ઉપર હોય. મતલબ નીચે કે અહીંયા કરનું ભારણ બદલી શકાય. લખો ભાઈ, કરનું ભારણ બદલી શકાય. કરનું ભારણ બદલી શકાય. કરનું ભારણ બદલી શકાય. બર્ડન કહેવાય. ટેક્સ બર્ડન કેન બી શિફ્ટેડ ફ્રોમ વન પર્સન ટુ અનધર. ટેક્સનું ભારણ બદલી શકાય, બીજામાં નાખી શકાય. અહીંયા બદલી શકાય નહીં. સમજાણું? નો સમજત કહેજો બધા, ચિંતા ન કરતા. એટલે એક વ્યક્તિ વાયા 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 પૈસા પૂગ્યા. તમને શું ખબર આ બેગ ને કપડા ક્યાંથી આવે છે? તમે લઈ લીધા, દુકાનના આગળ ગયા, આગળ આખી ચેનલ પછી સરકારને કંપની પૈસા દે. પીટર ઇંગ્લેન્ડ, એડિડાસના કંપનીના શર્ટ આવડે બારોબર લઈ આવી, જેડ બ્લુના. ફોન સેમસંગ ના હોય, ગાડીઓ તમે લઈ આવો, એ પૈસા આગળ દે, પછી સરકારને તિજોરીમાં જમા થાય. દીધા તમે તો કરનું ભારણ તમે ભોગ્યું, સરકારની તિજોરીમાં કંપનીએ ચૂક્યું. અલગ અલગ વ્યક્તિ થઈ ગયા. સાચું ખોટું? અહીંયા આ કરવેરાને શું કહેવાય? પ્રગતિશીલ, પ્રોગ્રેસિવ કહેવાય. તો આને શું કહેવાય? રિગ્રેસિવ, પ્રત્યાઘાતી. સમજાવું હું કામ પ્રત્યાઘાતી કહેવાય? પ્રત્યાઘાતી કરવેરા કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય રિગ્રેસિવ. રિગ્રેસિવ ટેક્સ, પ્રત્યાઘાતી કરવેરા. લખાઈ ગયું ને? પ્રત્યાઘાતી ગુજરાતી છે પ્યોરાનું. આ પ્રગતિશીલ કરવેરા. પ્રગતિ શા માટે કહેતા આપણે? અમીર લોકો વધારે ટેક્સ ભરે, ગરીબ લોકો હાવ ન ભરે. સાચું ને? અમીર લોકો વધારે ભરે, ગરીબ લોકો હાવ ન ભરે. અહીંયા
કેમ પ્રત્યાઘાતી ઊંધું કેમ કીધું તો સમજો. એક નાની બાળકી છે, ઓલા મજૂર તમે જોયા હશે, ઓલી મતલબમાં ઓલી ગાળતા હોય ખબર ને, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અથવા ગેસની પાઇપલાઇન નખાતી હોય આખી ઓલી ધૂળની બહાર કાઢી કાઢીને બધા બેન ને એના પપ્પાની બધા ગાળતા હોય, ખોદતા હોય માટી કામ, બધું રોડ બનતા હોય, રસ્તા બનતા હોય. તો નાના નાના છોકરા તમે જોજો રમતા હશે બિચારા, ગમે જગ્યાએ શાક માર્કેટ જો નાના નાના, એના માટે વેફરના પેકેટ્સ, બિસ્કીટ આખો દી મમ્મી લઈ આવે. રાત્રે ઘરે જાય કપલ બધા બેહે, ખાઈશું, નાનું એવું ચૂલો હોય એને તંબુ તાણીને બનાવી નાખે. એને તો રોજ બહારથી લાવવાનું, અનાજ લાવે બહારથી, તેલ લાવે, શાકભાજી લાવે, દૂધ લાવે, દહીં લાવે, બધું બહારથી લાવે. તો ગમે કરિયાણા દુકાનમાં વસ્તુ લઈ લીધી, એને ખબર છે મેં ટેક્સ ચૂક્યો, એવું નથી ખબર. વેફર દીકરી માટે લીધું, નાની છોકરી, એને ખબર છે મેં ટેક્સ ચૂક્યો એમ નથી ખબર. છોકરી એમ કે મારે આઈસ્ક્રીમ ખાવો હોય, એવું મારું સારો ટેક્સ છે, ખાઈ લીધો, એમ થોડી ખબર ટેક્સ ભર્યો મેં. તો એક મજૂર છે બેન, ઉદાહરણ તરીકે રોજના 200 રૂપિયા કમાય છે, બરોબર? કેટલા દિવસ, 30 દિવસમાં કેટલી આવક થઈ? 6000 રૂપિયા. એની નાની બાળક છે એમ કે છે કે મારે બિસ્કિટ ખાવું, એક દી કે વેફર ખાવી, એક દી કે ઘરવાળા કે મારે તેલ લાવવું પડશે બનાવવા માટે, શાકભાજી, દૂધ, દહીં આ બધું લાવ્યા. કોમોડિટીઝ કહેવાય આને. શું કહેવાય? કોમોડિટીઝ. ઘરવાળો કે મારે સિગરેટ પીવી છે, ઓલો કે મારે માવો ખાવો, બીડી પીવી, આવું બધું કરે. આદમીને તો આવું જ હોય, બીજું કઈ હોય નહીં નેચરમાં. અને પાછા નીકળે આમ બધા સામે સિગરેટ પીવે. અમારા જનરેશનના અમે ગ્રુપના ઘણા બધા પીઆઈ, ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર છે, 25-30 જણાનું ગ્રુપ છે. સિંગલ માણાને માવાનું, તમાકુ, સિગરેટનું વ્યસન નથી. મજબૂત પૈસો બધા કમાય છે, સારો પગાર સારા છે, આ છે તે છે. શું કામ? કારણ કે નોલેજ છે, હોશિયાર છે, રેપ્યુટેશન હોય. જેન પર પૈસો નથી શું કરે? 28 ભાવની સિગરેટ પીવે, 40% જીએસટી છે અત્યારે સિગરેટ ઉપર, અને હોશિયારી મારે. કોલેજમાં હોય એટલે છોકરાને કેવું હોય, અમારા જમાનામાં એક ખબર અત્યારે ભણ્યા છે તે લોકોને ખબર પડી કે કોઈ ખાલી દીકરી ગમતી હોય, છોકરી કોલેજ મારી બેચમેટ હોય, પેલા નવી નવી નિંજા બાઇક આવતી, ઓલી R15 આવતી, પોપટી કલરની, કાળા કલરની, મોઢા કાળા હોય ને કેસરી કલરની બાઇક આવે, આવડા આવડા હોય તો આમ રૂમ કરીને નીકળી જાય કોલેજની બહાર. એને તરી ભણતર નહોતું, એને ખબર ન પડતી કે આપણે સ્પીડમાં ન નીકળી જવાય ભાઈ. સ્પીડમાં નીકળ્યો કોઈ છોકરીને ખબર પડે આ ગાડીવાળો હતો, આ માણસ હતો, મારા ક્લાસમાં ભણે છે, તો કોઈ મિત્રતા કરે. સ્પીડમાં નીકળી શું કે આ તો આવારા લાગે છે. છોકરી આવી જ કોમેન્ટ, આવારા લાગે છે, કલર કરવા આવ્યો. અમારા કાઠિયાવાડી કે ફૂલાવવા આવ્યો, કે ને આવું બધું શું કરવા? તમારું મગજ મેચ્યોર ન હોય એ વખતે. અત્યારે હવે ભણીને તમે સરકારી અફસરમાં આવડતા એ તમને ખબર પડી ગાડી મારે ધીમી હાંકવાની હતી, તો એ મને જોવે તો ખબર પડે કે આ ભાઈ ગાડી મતલબ અમારા ક્લાસમેટ છે, તો હું એની મિત્રતા કરે ને તો કંઈક એક્ઝામ દેવાની ગાડીમાં બેસીને જાય. બધા એનો અંગત સાથે જોતા હોય સ્વાર્થ પોતાનો. આ તો કાંઈ નહીં, બે છૂટ્યા રૂમ કરીને નીકળી ગયો, 50 પેટ્રોલ બાળ્યું, કે સામું કોઈ જોયું નહીં. શું કરવા? મેચ્યોરિટી ન હોય ત્યારે જ. તો આવી રીતે ગમે એમ ધમ પસાડા કરીને લોકો પૈસા વાપરી નાખ્યા, ખબર હોતી નથી. માની લો આ બધામાં એને આખા દિવસની અંદર 50 રૂપિયા ભર્યા ટેક્સના, એ તો ભરે જ તે એટલા. તો સિગરેટ 3-4 પીવે, માવા ખાય તો એટલા થઈ જાય, બધું લે, તેલ બેલ, તો રોજના એને 50 રૂપિયા ટેક્સ ભર્યો. તો યાદ રાખો 30 રૂપિયા યાદ રાખો, તો મહિનાના કેટલા થયા? 900 રૂપિયા થયા. અમીરનું ઘર છે, સોરી ગરીબનું ઘર છે કે રોડે મકાન ને એવું બનાવે છે. અહીંયા સામાન્ય ઘરવાળા, અમીર નથી પણ મધ્યમ વર્ગ છે, અથવા અમીર યાદ રાખો, અથવા મધ્યમ વર્ગ, અથવા એનાથી થોડો વધારે અપર મિડલ ક્લાસ છે. એની આવક તો ઉદાહરણ તરીકે રોજના 2-3 હજાર તો અત્યારે સામાન્ય માણ કમાય જ તે. ઉદાહરણ તરીકે એની આવક 90,000 લાખ રૂપિયા છે ભાઈ. આના ઘરે વેપાર ખાતા છે બાલાજીની સામે લેઝની ખાતા છે, એવું સમજી લો. અહીંયા નોર્મલ તેલ વાપરતા, અહીંયા સનફ્લાવર વાપરતા હશે, એસીમાં હુતા હશે, એનાથી હજી સારું વાપરતા હશે બધી વસ્તુ. કમાવા છે તો એ પીતા હોય, ખાતા પીતા હોય. એટલે એમ કરીને રોજનો એને ટેક્સ કેટલો ભર્યો? 60 રૂપિયા, ડબલ ભર્યો. હાલો તો 60 ગુણ્યા 30 કરો, કેટલા રૂપિયા થયા? 1800. આવક કેટલી છે? લાખ. લાખ નો ગણો, હાલો 70,000 ગણો. આ માણસ હાવ ગરીબ છે તો 6,000 રૂપિયા આવક છે. કેટલા રૂપિયા ટેક્સ ભરે છે? 900 રૂપિયા. કેટલો આવકનો ભાગ વહી ગયો? 1000 કરી નાખો. હાલો કેટલો મોટો ભાગ વહી ગયો? 6ઠ્ઠો ભાગ વહી ગયો. આવકમાં ભાગ વહી ગયો આખો. ઈ કે અહીંયા 1,70,000 લાખ રૂપિયા આવક છે, કેટલા ગયા? 1800 રૂપિયા. એક તો તમે અમને ગરીબ કહો છો, એક તો તમને અમે કુચડાઈ ગયેલા કહો છો, અને હા અમે હરકો ટેક્સ ભરીને તમે હરકો ટેક્સ ભરો. અહીંયા આને સિગરેટ લીધી કે અહીંયા લીધી, ટેક્સ તો હરકો જ ભર્યો. આને વેફર લીધી કે આને લીધી, ટેક્સ હરકો ભર્યો. આને તેલ લીધું, આને તેલ લીધું, દૂધ લીધું, માખણ, ટેક્સ તો હરકો જ ભર્યો. તો તમે એક તો અમને ગરીબ કહો છો અને તમે અમીર છો,
ટેક્સ તો આપણે હરકો ભરીએ છીએ. ગવર્મેન્ટ કે વી ડોન્ટ હેવ એની ટાઈપ ઓફ સોલ્યુશન એટ ઓલ, એટલે અમે તમારા પ્રત્યે રિગ્રેટ અનુભવીએ છીએ, એટલે નામ આપ્યું રિગ્રેસિવ ટેક્સ. કોઈ બુકમાં આવ્યું નથી. તમે ઇકોનોમી વિડીયો ખાલી ઓનલાઈન જોયો, બધા ફેકલ્ટી ભણાવતી હોય, ડાયરેક્ટ લીટીઓ વાંચવાની કમ્પ્લીટ 0-0. આમ કે હાલો ભારતની અંદર ટેક્સ જોવા મળે છે, તમે આ પડો, આ જોવા મળે છે. ઇકોનોમી એમ ન કહેવાય, સમજવું પડે આખું. તો ઇકોનોમી આમાં ડાયરેક્ટ સવાલ પૂછે છે, એવું પૂછેલું હતું કે શા માટે ડાયરેક્ટ ટેક્સને પ્રોગ્રેસિવ કહેવામાં આવે છે. નીચે સ્ટેટમેન્ટ હતા. બીજું સ્ટેટમેન્ટ એવું હતું, શા માટે અપ્રત્યક્ષ કરવેરાને પ્રત્યાઘાતી કરવેરા કહેવામાં આવે. આ રીઝનથી કે અમીરે હરકો ટેક્સ ભરે છે અને ગરીબે હરકો ભરે છે. અને 70,000 માં 1800 શું ફેર પડે? આ બિચારા નજર વિજર કેવો ફેર પડે? મેં એવા લોકો જોયેલા, બિચારા એવું કહેતા હોય કે ચપલા આ મહિને નહીં લઈ દઉં, આવતા મહિને લઈ દે, સગવડતા નથી. ખ્યાલ આવે છે? જિંદગીમાં જે એક્ટિવ માણસ રહે ને, પૈસાની કોઈ ઘટ નથી પડતી. આરામને આળસું હું નહીં ન કરું. ખ્યાલ આવે છે? એટલે કહેવાનો મતલબ આ બે હરકો ટેક્સ ભરે એટલા માટે શું કહેવાય? રિગ્રેસિવ કહેવાય, પ્રત્યાઘાતી કહેવાય. અમીરે હરકો ટેક્સ ભરે અને ગરીબે હરકો ટેક્સ ભરે. અહીંયા ઊંધું હતું, જોવો ભાઈ. અમીર હાઈએસ્ટ ટેક્સ ભરતો 30%, BMW વાળો. ખેડૂતો તમારી મારી જેવા ભરતા 0% ભરતા. સરકાર એક્ઝમ્પશન આપ્યું છે. એટલે ડાયરેક્ટ ટેક્સ ભારતની અંદર બધા કેવા હોય? પ્રોગ્રેસિવ હોય. અને ઇનડાયરેક્ટ ટેક્સ ભારતની અંદર કેવા હોય? રિગ્રેસિવ હોય. કેવા હોય? રિગ્રેસિવ હોય. તમે અમીરને ગરીબ બે માંથી લો. અમે તો ગરીબ કયો છો ને, પૈસા હરખા લઈ જો છો. વેફર ચીઝ લેવા બધા ચીઝ ખાતા હોય, ગરીબો અત્યારે ખાય. એ હરખો ટેક્સ ભરે, હરખો ટેક્સ ભરે. મારી બાજુમાં કરોડપતિની ગાડી પડી, એને ઘરેથી જ લાવે ડેરી. હું ત્યાંથી ડેરી લેવા જાઉં છું. અમે ડેરીમાં જ લેતા વર્ષ વાહ ગરીબો ઉભા હોય બિચારા, હાવ ઓલા કન્સ્ટ્રક્શન નું કામ કરતા હોય, મજૂરો હોય બિચારા, એ લેવા આવતા હોય. દૂધ આપી જાય, કેવા કપડા પહેર્યા, આપણે જોઈને દયા આવે. એ દયા આપણે નથી ખાવાની, કારણ એનું કારણ છે એને ટેક્સ હરખો ભર્યો, આપણે હરખો ભર્યો. સરકારે કાંઈક કરવું જોઈએ. એટલા માટે ભવિષ્યની અંદર જે જીએસટી લાગુ થાય ને, જીએસટી લાગુ, એનું એક કારણ આ હશે. આ રિગ્રેસિવ ટેક્સ નાબૂદ કરવા માટેનું એક રીઝન હશે જીએસટી લાગુ થવું. શા માટે? બધા હરકો ટેક્સ 0%. તમને સામાન્ય જિંદગી જીવી છે, દૂધમાં, માખણમાં, શાકભાજીમાં, લોટમાં, રોટલીમાં, તો વાંધો નથી. જે છોકરી અથવા છોકરો એવું કે એકચ્યુઅલી મારા હસબન્ડને આવું નહીં ફાવે, એકચ્યુઅલી એને કેટલા ટકા ટેક્સ ચૂકવવાનો? 5%, 4%. સાચું ને? કે હજી મારા હસબન્ડ એકચ્યુઅલી આવું કઈ નોર્મલ ખાતા નથી, ફ્રાય બધું ખાય, ફ્રાય કે સ્ટોર કરેલું, કાંઈ નહીં. કે તારા હસબન્ડને 8% ભરી દે. મારા હસબન્ડ રિક્ષામાં થોડો જાય કે ચો શેમાં જાય કે મર્સિડીઝ BMW તો 40% ભરી દે. ગાડીની સાઈઝ ઉપર ટેક્સ લીધા ને, નાની ગાડી હોય તો એટલા ટકા, લાંબી ગાડી હોય તો એટલા ટકા. સાચું ખોટું? મારી નોર્મલ હોટલમાં મારો ઘરવાળો રહે જ નહીં કે નોર્મલ હોટલમાં ટેક્સ જ નથી 1000 રૂપિયા અંડરમાં. બહાર જાઓ એટલે ટેક્સ કેટલો છે? 18% છે. તો થઈ ગયું પ્રોગ્રેસિવ ટાઈપનું, કે જે સામાન્ય જીવન જીવે 0%, મજબૂત જીવન જીવે ને 40%. હમણાં આવશે બધું જીએસટી તમતારે. જીએસટી લાગુ થવાનું એક રીઝન આ હતું. આખી જિંદગી તૈયારી કરશે ને તો ખબર નહીં પડે. અડધા લોકો બાઘા મારે ઇકોનોમી ભણ્યા. આ રિગ્રેસિવ નું કાઢવા માટેનું રીઝન, એક રીઝન, એક માત્ર, ઘણા બધા રીઝન છે. એનું એક રીઝન શું છે? આ ટેક્સ, આ સિસ્ટમ હશે. સમજાણું? ક્લિયર છે અહીંયા સુધી? ઓનલાઈન ન ખબર કોમેન્ટ મારજો ભાઈ. ફાઉન્ડેશન બેચ કેવી કે તમે નવા કહેવાઓ, તમારે બેઝ હરખો સમજવો જોઈએ. બાકી બીજા બધા ઉડાડ નાખ્યું હોય ક્યારનું એટલું. 5 મિનિટ નો થવા દે, 10-8 મિનિટમાં પૂરું. કારણ કે લોકો વર્ષોથી વાંચતા હોય, તમે પહેલી વાર વાંચો છો, એક જ વાર વાંચ્યા, તૈયારી એક જ વાર કરવાની. મેં મારી પોલિટીની બુક ખાલી 2 વાર વાંચી, વધીને 2.5 વાર. ક્યારે? કોલેજમાં. કોલેજ પછી અટેમ્પ આવવાની, બીજી વાત પૂરી થઈ ગઈ. પછી ઓડિયો વિડીયો બહુ સાંભળતો. એનાથી કમસે કમ તમારા કાનમાં સંભળાય ને તો યાદ રહે. આમાં ઊંઘી જાય ઘણા. અમુક પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય ને તમને સમજાવતા ને તમને સમજતા આવડવું જોઈએ. બાકી તમે બુકમાં વાંચો ને તો આવું લખેલું હોય. ઘણા ફેકલ્ટી ભણાવવા એમ કરે, આને પ્રોગ્રેસિવ કહેવાય, અને રિગ્રેસિવ કે હા આવડી ગયું. મગજમાં ઉદાહરણ યાદ રાખવાના આવા. તો મેઇન્સમાં લખી શકો કે ખ્યાલ આવે છે ભારતની અંદર ડેમોક્રેસી જોવા મળે છે. અમીર અને ગરીબ વર્ગનું બાયફર્કેશન અથવા ભેદભાવ ન હોય, એ બહુ મોટી બાબત છે. તો અમીર ને ગરીબને ભેદભાવ રાખવામાં નથી આવતો. ટેક્સમાં કેમ ભેદભાવ? બંને હરકો ટેક્સ ભરે. બોલો ને. સર, ફોરેનની અંદર આનું કોઈ સોલ્યુશન છે? ફોરેનની અંદર કે શેની વાત કરો? ફોરેન એટલે વિદેશમાં? હા, ઇનડાયરેક્ટ. ફોરેન નહીં, આપણે ભારતની સિસ્ટમ છે. આ સોલ્યુશન છે. જીએસટી આવશે ને આનું સોલ્યુશન છે. હું તો કહું છું, જીએસટી તમે બોલો તમને આનું ખ્યાલ આવી જશે. આનું સોલ્યુશન લાવવા માટે જીએસટી લાવ્યા આપણે. કે માની લો તમારે સામાન્ય સ્લીપર લેવા છે તો 5% છે. ઓલા ક્રોક્સ લેવા જાઓ તો એ વૈભવી વસ્તુમાં આવશે, આલિશાન વસ્તુમાં આવશે. સામાન્ય ગાડી નાની એવી લેવી છે તો 10% જીએસટી છે, 18% છે. પણ 1500 cc ની ઉપર અને 1 સાઈઝ થી વધારે ગાડી હોય તો કેટલા ટકા ભરાવે છે? 28%. ભાઈ સોલ્યુશન આવી ગયું ને. તમે એમ કહો કેમ મારી પાસે વધારે લીધો, તો તમે કેમ દોઢા થયા? BMW પેલા નાની ગાડી હાકી હોત તો વાંધો નહોતો. એકચ્યુઅલી ચીઝ વાળું ખાવા ગયા તઈ તમારે 4% બરોબર. શાકભાજી ખાઈને રહ્યા તો શાંતિ, દૂધ પીને તમને ક્યાં વાંધો હતો? સિંદૂર હોય ને, સિંદૂર સામાન્ય, એમાં 0% છે.
પણ તમે ઓલું બ્યુટી વાળું સિંદર લગાવજો એના પર 18% છે, કોસ્મેટિકમાં આવી જાય તો તમે ચોઈસ ફૂલી ગયા ને. ચોઈસ હતું એટલે ગયા. અહીંયા ક્યાં ચોઈસ છે બિચારાને? આ તો 10 વાળી વેફર લેવા ગયા તમે લેવાઈ ગયા. આ કે બીજે જાય ખરો કે અર્ધ કાચી આપો વેફર, એવું કે કોઈ દી કોઈ પેકેટ તો બધા આખું લેવાના. અહીંયા તમે કહી શકો કે મારે નાની ગાડી લેવી કે સરકાર કે ભરો 10%, 18%. મારે હાવ ફ્રાઈડ ચીઝ વાળું નથી ખાવું તો કે કઈ નોર્મલ છે 0% ભરો. શાકભાજી ખાવું છું 0% ભરો. સમજાય છે? એટલે તમારું જેવી રહેણી કહેણી, જેવું તમારું લેવલ, લાઈફસ્ટાઈલ તમારી, એવો ટેક્સ ભરવાનો. તો અહીંયા ઈ જ છે ને, તમારી લાઈફસ્ટાઈલ જાજી 30% ભર્યો, તમારી લાઈફસ્ટાઈલ સ્ટુડન્ટની છે 0% ભર્યો. અહીંયા આવી જશે ક્યારે જીએસટી લાગુ થશે ત્યારે. અને આ ટેક્સ પ્રત્યક્ષ કરવેરા અને આ અપ્રત્યક્ષ કરવેરા. સમજણું અહીંયા સુધી ક્લિયર છે? હવે સમજો, કેન્દ્ર સરકારના આપણે અંતર બહુ જાજુ નહીં ચલાવીએ, 15-20 મિનિટ વધી અમારે જમવાનો ટાઈમ થઈ ગયો બધાને, હું સમજુ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે જણા ટેક્સ ઉઘરાવે. પહેલી વાત યાદ રાખો, સરકાર પાસે બે, દેશી સમજવાનું કોઈ પણ ટોપિક, સરકાર પાસે બે ત્રાજવા છે. એમાં એક ત્રાજવામાં સરકાર કેન્દ્રની આવક ઉઘરાવે, એક ત્રાજવામાં સરકાર રાજ્યની આવક ઉઘરાવે. બે ત્રાજવા ભેગા કરે અને જોવે મારા ખોબામાં કેટલા પૈસા આવ્યા, બે જોઈને ખુશ થાય. કેન્દ્ર કે હાલે આ તારા પૈસા, રાજ્ય કે આ મારા પૈસા. કેન્દ્ર બધા પૈસા એની પાસે રાખે. અમુક ટેક્સ એવા હોય રાજ્યના, ઉઘરાવે કોણ? કેન્દ્ર. બધું ભણાવ્યું છે હમણાં. એટલે રાજ્ય ફોન કરીને કે ઓલા પૈસા જ લાય. કેન્દ્ર મોદી સાહેબ કે હાલે આપ્યા. એ શેનાથી આપે? નાણાં પંચથી, ફાઇનાન્સ કમિશન. ફાઇનાન્સ કમિશનમાં ગ્રાન્ટ આવે એટલે આપણે એમ કહીએ ગ્રાન્ટ આવી અને તમારી પાસે પૈસા વાપરે અને ગ્રાન્ટને યુઝ કર્યો કે એ ગ્રાન્ટની તપાસ અમે ઓડિટરો કરીએ. ક્યાં ક્યાં ગામમાં 40 લાખ રૂપિયા ગયા તો 40 લાખનું તળાવ તો છે નહીં, ત્યાં સપાટ છે જમીન. સમજાણું તમને? એનું ઓડિટ થાય બધી વસ્તુનું. મહિલાઓના વેલફેર માટે 1.5 લાખ રૂપિયા ફાળવ્યા હતા, પૂગ્યા જ નહીં. ક્યાં ગયા પૈસા? કોણ આપે? નાણાં પંચ આપે. પણ ઉઘરાવે કોની પાસે? તમારા ફોર્મમાં. તો કયા ફોર્મમાં ઉઘરાવે? બે રીતે. સરકારને આવક પ્રત્યક્ષમાંથી થાય અને પરોક્ષમાંથી થાય. પ્રત્યક્ષ ખીચામાંથી ડાયરેક્ટ આપ્યા અને પરોક્ષ વાયા તમે જીધા, તમને ખબર હોતી નથી. પેનના, સ્પાઇરલના, કપડાના ખરીદી કરો છો એના વાયા પૈસા ગયા, તમને ખબર નથી. સરકારની તિજોરીમાં જમા થાય. આ તો વહીવટી કારણસર સરકારે એવું કર્યું કે આ બધા કેન્દ્રના, આ બધા રાજ્યના. દિલ્હીથી ટીમ રાજ્યમાં ઉઘરાવા આવે પૈસા, હું આવીએ કે રાજ્ય તમે વહીવટ કરો, પણ અમુક ટેક્સના પાવર હું રાખીશ, હું ત્યાંથી ઉઘરાઈ લઈશ. સમજાણું? નાખશો તમે નોટિસ ગુજરાત સરકાર આવે, ઉઘરાવે કેન્દ્ર સરકાર. શા માટે? ટેક્સ ભરવા તમે ક્યાં જાવ છો? ઇન્કમ ટેક્સની સાઇટ ઉપર જાવ છો ને ભાઈ. જતા ઇન્કમ ટેક્સની સાઇટ ઉપર એ પૈસા ક્યાં ગયા? સેન્ટ્રલમાં ગયા. ભર્યા કોને? તમે. મને દ્યો કાકી કે તને ડાયરેક્ટ પૈસા નહીં દઉં કે તને હું મેટ્રો બનાવવા માટે 1500 કરોડ રૂપિયા આપીશ. આવી ગયા ને પૈસા સરકાર પાસે. કે મારા મહિલાઓ બિચારા અમુક વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં પતલા છે, ન્યુટ્રિશન નથી મળતું, તકલીફ વાળું છે, વાંધો નહીં, હું દવા પહોંચાડી ફ્રીમાં. પીએચસી સેન્ટર કર્યા, સીએસસી સેન્ટર કર્યા, ન કર્યા? એ તો પૈસા સરકારમાં આવી જાય. સમજાય છે તમને? એટલે યાદ રાખો, સૌથી પહેલું જીએસટી ડાયરેક્ટ ને તમને જીએસટી સમજાવે ડાયરેક્ટ, પણ જીએસટી તમને નહીં સમજાય ડાયરેક્ટ. એના કરતાં બેટર છે. હાલો લખો, કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કરવેરા. કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કરવેરા ખાલી કેન્દ્રના જ યાદ રાખવાના છે, રાજ્યનું ભૂલી જાઓ, અપ્રત્યક્ષ ભૂલી જાઓ. આપણે શું ભણીએ છીએ? પ્રત્યક્ષ. કોના? કેન્દ્રના. કેન્દ્ર સરકારના પ્રત્યક્ષ કરવેરા. પ્રત્યક્ષ આવે એટલે મગજમાં લાઈટ થવું જોઈએ બધાને. તમે જુવાન માણસો શું છે બોલો? ડાયરેક્ટ છે. જે માણસ ભરે ચૂકવે, જેના ઉપર ભારણ એને ભરવાના. બદલી કરીએ કે ભારણ ન કરીએ કે પ્રોગ્રેસિવ કહેવાય. પ્રોગ્રેસિવ કહેવાય. કોણ સંભાળે? સીબીડીટી. વાત પતી ગઈ એટલે બંકા થઈ જવાનું. આ શું કહેવાય? પ્રત્યક્ષ કરવેરા. તો તમારે દરેક ટેક્સને એવો સવાલ પૂછવાનો, ભાઈ તું જ ભરશો? કે હા, તો તું પ્રત્યક્ષ કરવેરો. કે તું બીજા પર ભરાવડાવીશો? કે હા, તો હું અપ્રત્યક્ષ કરવેરો. એટલે બધું લિસ્ટ 25 ટેક્સનું લિસ્ટ છે. કેમ યાદ રાખશો? હાવ સિમ્પલ ભાષામાં યાદ રહી જાય, કોઈ ચિંતા કરવાની નથી. સૌથી પહેલો આવક વેરો. આવક વેરો ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્કમ ટેક્સ. લોકો આના પર 2.5 કલાક લેક્ચર લે. શું કરવા? ફેકલ્ટીને પૈસા મળતા હોય, સામે જોવે ને છોકરા બિચારા હેરાન થતા હોય. અને સવાલ જ એક લીટી નથી પૂછતા, શું કામ લાંબુ કરવું? કોઈ સ્લેબ ને એવું નહીં વાંચો, લીટો મારી દેવાનો. કેટલાથી કેટલા સુધી 50 લાખ એવું કોઈ પેપરમાં આવતું જ નહીં. તમે વાંચવા બેસો ને તમે યાદ રાખશો નોલેજ માટે. હું એટલા લાખ સુધી 0%, એટલા લાખથી 10%, એટલા લાખથી 20%, એવું યાદ ગોખશો તમે નવા. હું બહુ ગોખતો ભાઈ.
મને યાદ છે મારા જમાનામાં જેટલા આંદોલનમાં સત્યાગ્રહમાં જે માણસ ભાગીદાર હતા નામ મને યાદ હતું કે ચલોડા તરફથી પાછા આવ્યા, બેને નેતૃત્વ કર્યું હતું, મીઠા સત્યાગ્રહમાં ભાઈ હતા કરે ઉતારો હતો. એ કામ પછી સમજાણું મોટા થયા, આપણે સમજાવું કઈ હોતું જ નથી ગવર્મેન્ટમાં, અમને ગાઈડલાઈન આપવાનું નહોતું કોઈ, આવી તૈયારી કરાય. સમજે છે તમને? અત્યારે તમારો ડાયરેક્ટ એટલે આવું બધું કાઢી નાખવાનું જરૂર નથી આવી. તમે પાછળના 10 વર્ષના પેપર જોશો તો ક્યાંય એવો સવાલ નથી આવ્યો કે 3 લાખથી ઉપર જેના આવક કેટલા ટકા ટેક્સ ભરવાનું, આવું આવે જ નહીં. કોઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો આવે કલેક્ટર મેં આ સવાલ પૂછા ગયા, એવું કાંઈ ન હોય ભાઈ. ઇન્સ્ટા રીલ્સ આવે નવી નવી આવી બધી. અને સોશિયલ મીડિયા તમને કહી દઉં, તૈયારી જેને સિરિયસલી કરી સોશિયલ મીડિયા ઓછું કરી દેવાનું. તમારી મગજની ક્રિએટિવિટી સોશિયલ મીડિયા ખાઈ જાય. હાવ તમે સવારમાં જાગીને મસ્ત તમારું માઇન્ડ એનર્જી વાળું હોય ને તમે કામ કરવા બેહો, જાગીને સીધી જીકે એમ જી કરો રીલ્સ, આખો જઈને એકલા દાંત કાઢો ગાંડાની જેમ, જેટલી એનર્જી તમારી બધી એમાં આવી ગઈ. આ હકીકત વસ્તુ તમને અનુભવથી કરો, તમને જે લાગે તમે નવી જનરેશન છો, અને આ વસ્તુ વાસ્તવિકતા છે. આનાથી ઘણો અસર થાય. તમે જે તે સમય મેઇન્સ લખવા માટે મેઇન્સ જીવવી પડે. તમારે મેઇન્સની તૈયારી કરી તમારે જીવવી પડે. તમારું મોઢું, તમારી વાતચીત, તમારી બોડી ઇન્ટરવ્યુ જેવી અધિકારી જેવી લાગવી જોઈએ. હવે આમ હાલવામાં ધડા ન હોય, શું બનવું? ડીવાયસપી બનવું હોય એટલે ભાઈ હાલ તો કરો હરકું. પહેલાં તો પોલીસમાં જતા પહેલાં પર્સનાલિટી તમારી હોવી જોઈએ ને થોડીક. આમ ઇન્ટરવ્યુમાં બોલો એ 5 લીટી છે, આખું જે રીલ્સો જોતા હો તમે. એટલે હંમેશા વાતતી વખતે થોડુંક મગજ રાખવાનું, મારે તૈયારી જ કરવાની છે. મોબાઈલ ઘૂમતો હોય નકરો મોબાઈલ જ ઘૂમડવાનો હોય, રખડતો હોય નકરો રખડી લેવાનું. ખ્યાલ આવે છે? તો હું છે આવક લખો ડેશ કરીને સામે, વ્યક્તિની કુલ આવક પર કરવેરો લાગે. વ્યક્તિની કુલ આવક પર કરવેરો લાગે. વ્યક્તિની કુલ આવક ઉપર કરવેરા લાગે મતલબ કેવું? તમે છે ને ભાઈ એમાં કેવું હોય સિસ્ટમ તો સમજો. તમે 5 લાખ કમાણા, આનો લખો તો હાલશે. તમારી ગ્રોસ આવક થઈ 5 લાખ. એમાં એવું કીધું કે મહિલાઓને અમુક સ્કીમમાં લાભ મળશે, એટલે કે લાભ લીધું 1500 બાદ થઈ જાય. ઉદાહરણ તરીકે 1500 બીજા બાદ. એને કરતા જો 5 લાખ કમાણા તો સરકાર ખર્ચો બતા, ખર્ચો કેટલો છે કે 1.5 લાખ ખર્ચો. કેટલા વધ્યા? 3.5. બીજું એ કે મેં એક જગ્યાએ ભાડે મકાન રાખ્યું છે, એનું વ્યાજ બાદ મળે. પછી ઘણા એમ કે મારા છોકરાને હોસ્ટેલ ભણવા મૂકે, એનું બાદ મળે. એવું સીએ બધું કરતો, આપણે ડીપમાં સવાલ પૂછતા જ નથી. એટલે બાદ કરી માઇનસ કરીને પછી એમ કે મારા બાપા ખેતી કરે, કેટલા મણ કપા વેચ્યો એ કે હા. કેટલી આવક થઈ? લાખ. કરો માઇનસ લાખ બીજા કેટલા વહી ગયા? 2.5 લાખ. બસ ટેક્સની માફી. ક્યાં ભરવાનો જ નહીં મારે ટેક્સ ભરવાનો જ નહીં. ખેડૂત ખેતીની આવક બાકાત છે. 5 લાખ રૂપિયા વર્ષમાં તમારા બેંકમાં ટ્રાન્ઝેક્શન થયું. 1.5 લાખ રૂપિયા મેં કીધું ખર્ચ થઈ ગયો મારે. શું થઈ ગયો? રેન્ડમ ખર્ચ. ગૂગલ પે કર્યા, ભીમ કર્યો, ઘરે ખાવાનું લાવું બધું. 3.5 લાખ વધ્યા. પછી એગ્રીકલ્ચર મારા બાપાની આવક છે. આ 5 લાખમાં ફાધર 1 લાખ રૂપિયા ખેતીમાંથી લાવ્યા. બાદ કરી નાખો કે કેમ? ખેતીની આવક છે. 1 લાખ રૂપિયા બાદ ઇન્કમ ટેક્સમાં ખેતીની આવક ન ગણાય. આપણા ફાધર ખેતી તમારા કરતા હોય ને આવક ઇન્કમ ટેક્સમાં ન લેવામાં આવે. ખેતીની આવક ઉપર નવરાત્રીનું આયોજન કરે, પાસ આપવા મળે બધાને તો પછી લેવાય. ખેતીની જમીન તમે બિન ખેતી માટે ઉપયોગ કર્યો છે, નોન એગ્રીકલ્ચર માટે, તો લેવાય. મોટી તમે શનિવારી ભરાવા જો ને બધા પાસે 2000 રૂપિયા જો ગલ્લાવાળા પાસે, તો લેવાય. ટેક્સ ભરવો પડે. એટલે 1 લાખ રૂપિયા આવક એમાં બાદ કરી તમારી આવક કેટલી થઈ? 2.5 લાખ. 2.5 લાખ તો સરકારના દાયરામાં ટેક્સ જ નથી, તો કે ભરવાનું જ નહીં. તો તમારી કુલ આવક ઉપર કાઉન્ટ કરીને શું ભરાય? આવક વેરો ભરાય. સમજાણું ભાઈ? એનું સમજાણું? તમે બધી બહેનો છો, છોકરીઓ બધા પૈસા કમાના 5 લાખ રૂપિયા. સીએમ કે ઇન્કમ રિટર્ન ભરી દે ભાઈ, તો સીએમ કહે છે કાંઈ બેંક સ્ટેટમેન્ટ મોકલ. તો તમારી આવક નગરી નો ધ્યાનમાં લેવાય, ખર્ચા નહીં જોવાના. બ્યુટી પાર્લરમાં ગયા, મોઢા ધોવરાવ્યા, વાળ હરકા કરાવ્યા, ચણિયા ચોળી લીધી, બ્રેસલેટ લીધા, આ લીધા, ન લીધું બધું, એ ખર્ચા બાદ તો થાય ને તમારી આવક ઉપરથી. એ ખર્ચા બાદ કર્યા પછી તમારી આવક કેટલી વધી? બહુ વધારે હોય તો ટેક્સ ભરવાનો, ન હોય તો કાંઈ નહીં. તમારે આની આવક 50 લાખ હોત તો ભરવો પડે ને ટેક્સ નીચે. એક હદથી વધારે જાય 10%, 20%, 30% ભરવો પડે. ડીપમાં જવાની જરૂર નથી, ખાલી ઓવરવ્યુ તો હમ કશું જ પૂછતા નથી. તમે જે આવક કમાવો છો એના પર ચૂકવવા પાત્ર વેરાન શું કહેવાય? ઇન્કમ ટેક્સ કહેવાય. સમજાણું? ડન છે? બીજું લખો નિગમ વેરો. નિગમ વેરો જેને ઇંગ્લિશમાં કહેવાય કોર્પોરેટ ટેક્સ. કોર્પોરેટ ટેક્સ, કોર્પોરેટ નિગમ વેરો. કોર્પોરેટ કંપની નથી સાંભળ્યું? કોર્પોરેટ વર્લ્ડમાં વી ઓલ આર લિવ ઇન ધ કોર્પોરેટ વર્લ્ડ. આપણે બોલીએ ઘણી વાર કોર્પોરેટ એટલે આ બધા બિલ્ડરો,
મોટી કંપનીઓ, આ બધું કોર્પોરેટ કહેવાય. મોટી મોટી ફાર્મસી કંપની, દવાની કંપની છે, કારની કંપની છે, હુન્ડઈ છે, ટોયોટા છે, આ બધી કોર્પોરેટ કહેવાય. તો વ્યક્તિગત આવક ઉપર જે કરવેરો ભરવો પડે એને ઇન્કમ ટેક્સ કહેવાય. તમે કંપની ચલાવતા હોય તો શું ભરવું પડે? કોર્પોરેટ ટેક્સ. સરકારની અંદર 5 મથાળા છે. તમને પૂછશે નહીં, બહુ ખાલી સમજાવી દઉં 1 મિનિટ માટે. એક મથાળું એવું આવે પગારની આવકનું, કે જેમાં તમારો મારો સંબંધ કેવો હોય, હું તમને નોકરી દઉં છું, ઓપરેટર મારે જરૂર છે લેડીઝને ડિઝાઇન કરવા માટે, તમારે મારો સંબંધ કેવો છે કે ધંધાકીય સંબંધ, તમે મારા એમ્પ્લોય થઈ ગયા. તો આપણે એમ્પ્લોયનો સંબંધ હોય પગારની આવકમાં જ ગણાય. તમારા ફાધરની આવક મિક્સ નહીં કરવાની. એક બેન એવા છે, છોકરો કહેવાય, બેનનો જુગાર રમવો હોય છોકરો, ઘોડા દોડમાં જાય, હોર્સ રાઇડિંગમાં જાય, ઘોડા દોડ થતી હોય, પૈસા લગાવે, લોટરીમાં જાય છે, તો અન્ય સાધનની આવક કહેવાય. પગારની આવક ન ગણે, એમાં થોડો સંબંધ છે ધંધાનો એનો કઈ. પછી એક ભાડાની આવક કહેવાય, એક મિલકતની આવક કહેવાય, એક મૂડીની આવક કહેવાય. 5 મથાળા હોય. એમાં એવી રીતે આ જે નિગમ વેરો છે એ કંપનીની આવક કહેવાય. કોની કહેવાય? કંપનીની આવક કહેવાય. તો કંપનીની કુલ આવક લખજો અહીંયા. કંપનીની કુલ આવક પર ચૂકવાતો વેરો. ઓલું કેના ઉપર હતો? વ્યક્તિ ઉપર હતો. સમજાણું ને ભાઈ? ઓલો વ્યક્તિ ઉપર હતો. આ કંપનીની કુલ આવક ઉપર દેવાનું. કંપની કમાય તો ઇન્કમ ટેક્સ નો ભરે, શું ભરે? કોર્પોરેટ ટેક્સ ભરે. અને તમે પોતે કમાઓ શું ભરો? ઇન્કમ ટેક્સ ભરો. આ કંપનીની આવક ઉપર લેવાનું. ઓલો કેવું લેવાય? વ્યક્તિ ઉપર લેવાય. થઈ ગયા 2. હવે લખો ત્રીજું, કેપિટલ ગેઇન ટેક્સ અથવા મૂડી લાભ વેરો. મૂડી લાભ વેરો. ખાલી નાના શોર્ટ ઉદાહરણ લખે બધા, લાંબુ નહીં લખવાનું, પેપરમાં યાદ નહીં આવે. આવું ઉદાહરણ યાદ આવે, એ ડાયરેક્ટ સવાલ સોલ્વ થાય. મૂડી લાભ વેરો. મૂડી કોને કહેવાય? કેપિટલ. તમારા ખીચામાં પેન છે, કેપિટલ ગણાય? પેન છે કેપિટલ ગણાય? ન ગણાય. એક્ટિવા કેપિટલ ગણાય? 20 વર્ષ 10 વર્ષ હાલ છે, પેન તો પતી જાય હમણાં. બધું લખાય છે મહેસૂલી મૂડીમાં. અત્યારે સાંભળી લો, 1 વર્ષથી ઓછા સમયગાળા માટે જેટલી વસ્તુ હશે ને એ બધી મહેસૂલી ગણાય. કેવી ગણાય? મહેસૂલ. 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે બધું મૂડી ગણાય. આવશે નવા લેક્ચરમાં બધું ડિટેલમાં લખે, સાંભળી લો ખાલી આવ્યું છે એટલે. બિલ્ડિંગ લીધી, બેન્ચ લીધી, યંત્ર લીધું, મકાન લીધું, ગાડી લીધી, મોબાઈલ લીધો, લાંબા સમય સુધી સેવા આપશે આ બિલ્ડિંગ, એને મૂડી કહેવાય. બાળકનો જન્મ થાય શું કે હ્યુમન કેપિટલ આવી. મારો છોકરો હીરાનો હાર છે, મારી દીકરી હીરાનું પડીકું છે, છોકરો છોડી લઈને ભાગી જાય, હીરાનું પડીકું વેચાઈ ગયું. થાય ને એવું? એટલે શા માટે એમ કે હ્યુમન કેપિટલ તમારી વાંચે લખાય? હ્યુમન કેપિટલ, માનવ મૂડી. શા માટે? કે તમે 20-25 વર્ષ જીવશો, 50 વર્ષ તમારા ફાધરને કમાઈને દેશો, તમારી એવા મૂડી લખાય. જાગીને દાળ ભાત ખાઓ, થેપલા ખાઓ, વડાપાઉં ખાઓ, જાગીને રોજબરોજના જે ખર્ચા કરવા પડે ને મહેસૂલી ખર્ચા કહેવાય. 1 વર્ષથી ઓછા સમયગાળા માટે વારંવાર કરવા પડતા હોય, પેન લ્યો, ગાડી લ્યો, આ લ્યો, ચપ્પલ લ્યો, પેન્ટ લ્યો, કપડા લ્યો, વોટેવર લ્યો, એટલે બધા મૂડી મહેસૂલી ખર્ચા કહેવાય. પણ એકવાર ખર્ચ કર્યા પછી જેનો લાભ વર્ષો સુધી મળે, લાંબા સમયગાળા સુધી મળે. ગાડી લ્યો 10 વર્ષ હાલે, બિલ્ડિંગ લ્યો 100 વર્ષ હાલે, 50 વર્ષ હાલે. સાચું ને? આ લ્યો ટેબલ 5 વર્ષ સેવા આપે. તો 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે બધા કેવા હોય? મૂડી ખર્ચા હોય. મૂડી એવી વસ્તુ, જમીન, મકાન, યંત્ર, આ બધી મેટ્રો, આ બધી મૂડી ખર્ચા કહેવાય. લાંબા મોટા પાયે મૂડી ખર્ચા હોય. અને મહેસૂલી ખર્ચા કહેવાય 1 વર્ષની અંદર ઇન્કમ રિટર્ન ભરી દેવાનું. ઇન્કમ ટેક્સ રિટર્ન 100 રૂપિયાનો, 200 રૂપિયાનો, 500 નો, 1 લાખનો આ ખર્ચા કેવા કહેવાય? મહેસૂલી ખર્ચા કહેવાય. તો મૂડી લાભ વેરો, કેપિટલ ગેઇન ટેક્સ કોને કહેવાય? સમજો. નાના હતા તમે, સમજણા ન થયા, તમારા ફાધર એક મકાન રાખ્યું હતું 10 લાખ રૂપિયાનું. 10 લાખ રૂપિયાનું મકાન રાખ્યું હતું, તો પ્લોટ રાખ્યો હતો. તમારી શું હતી? મૂડી. કારણ કે મકાન મૂડી કહેવાય, પ્લોટ મૂડી કહેવાય, જમીન મૂડી કહેવાય, કહેવાય જ ને. દાળ ભાત શું કહેવાય? મહેસૂલી કહેવાય. ખાઈને પૂરું નહીં, દાળ ભાત કહું છું. દાળ ભાત ખાવા ગયા તમે બપોર વચ્ચે ડીશમાં, તો શું થયું? ખાઈને પતી ગયું. રોજ ખાવા જાઓ તમે, રોજ નાસ્તો કરો, તો વારંવાર ખર્ચા કરો. 1 વર્ષની અંદર રોજ કરો, 1 વર્ષની અંદર ચૂકવાઈ જાય. દાળ ભાતના પૈસા કોઈ બાકી રાખે? ન રાખે. કાં મારે કાંટા પૈસા લઈ લે. વસ્તુ થાય ને. ઓલું બાકી હપ્તાના પૈસા શેમાં હોય? ગાડીમાં હોય, મકાનમાં હોય, યંત્રમાં હપ્તા હોય. આમાં હપ્તા હોય કોઈ? 70ની ડીશ ખાધી, રોજ 1 રૂપિયો હપ્તો કઈ જોયો? એટલે મહેસૂલીમાં કોઈ હપ્તા ન હોય. મૂડીમાં હંમેશા હપ્તા હોય. મૂડી હંમેશા લાંબા ગાળા માટે હોય. માનવને મૂડી ગણે કારણ કે જીવ છે, માની લે, પછી બળ ટપકી જાય. ખ્યાલ આવે છે? 10 લાખનું મકાન લીધું. વર્તમાનની અંદર કિંમત કેટલી છે? 50 લાખ રૂપિયા. કેટલી છે? એટલા વર્ષની અંદર બાપાએ નફો કેટલો કર્યો? 40 લાખ. બાપાને શું થયો? લાભ થયો. શેના પર થયો? મૂડી ઉપર થયો. અને ગવર્મેન્ટ લે મૂડી લાભ વેરો. એટલા માટે સંસદમાં બોલે છે ને ટેક્સની, કે ભાઈ તમારી કાયમી મિલકત જે છે, આ મકાન છે, એ કાયમી મિલકત કહેવાય.
તો કાયમી મિલકત જ્યારે તમે વેચો એના ઉપર જે નફો થાય એના ઉપર સરકાર જે ટેક્સ લઈને શું કહેવાય? મૂડી લાભ વેરો. શું કહેવાય? મૂડી લાભ વેરો. લખો, કાયમી મિલકતના વેચાણ ઉપર, કાયમી મિલકતના વેચાણ ઉપર, કાયમી મિલકતના વેચાણ ઉપર જે નફો થાય, કાયમી મિલકતના વેચાણ ઉપર જે નફો થાય તેના ઉપર લેવાતો ટેક્સ, તેના ઉપર લેવાતો ટેક્સ. જો ભાઈ બિંદાસ નો સમજે પૂછી લેજો, કોઈ ચિંતા નથી. સમજાય છે ને? કંટાળો ન આવતો ને? એમાં એવું છે, તમને થોડીક રાતનો સમય છે એટલે બધા રોજ રાતે 6 થી 8 જ હોય છે. 6 થી 8 જ હોય, 5 થી 8 હોય ને 2 કલાક. આપણે એવું હશે ને તો ક્યારે હું લેક્ચર વહેલા કરાવી દઈશ થોડો, તમે રાતે છૂટે છે, બરોબર? એટલે સમજો, મૂડી લાભ વેરામાં સિમ્પલ વસ્તુ કે ભાઈ 10 લાખનું મકાન છે, ક્યાં લઈ ગયા તમે? 50 લાખમાં વેચ્યું તમે, 40 લાખ રૂપિયા શું થયો? પ્રોફિટ થયો. તો આ રકમ ઉપર તમારે ટેક્સ ભરવો પડે, એટલે શું કહેવાય? મૂડી લાભ વેરો. હવે તમે સવાલ પૂછો જૂના વાળો, અહીંયા તમે જોયું, એમાં શું કે તમે જોયા એક વ્યક્તિ હતા એ ટેક્સ ભરે છે. તમે તમારા ફાધરને મદદ કરી શકો, પૈસા કોના ખાતામાં જ કપાય? એનામાં જ કપાય. અહીંયા કેટલી ચેનલમાંથી પૈસા આગળ ગયા તમે જોવો છો ને? તને સવાલ પૂછો તમે, ડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય? જો પૈસા કોણ કમાવાનું? કંપની. પૈસા કોને ભર્યા? કંપની. તો બર્ડન શિફ્ટ થયું? ન થયું ને? પૈસા કોણ ભરશે? કંપની. મિલકત કોની હતી? તમારા ફાધરની. વેચી કોણે? તમારા ફાધરે. નફો કોને થયો? એને. તો બીજા મદદ કરી શકે પછી કરવેરા ભરવામાં? પૈસા કોને દેવા પડે? એને જ દેવા પડે. એટલે ડાયરેક્ટ ટેક્સનું બર્ડન ક્યારે શિફ્ટ થશે નહીં. એટલા બધા કેવા થઈ ગયા? પ્રત્યક્ષ કરવેરા. 3 થયા. હવે લખો, નીચે લખો, ડીડીટી, ડિવિડન્ડ વિતરણ કરવેરા. ડિવિડન્ડ વિતરણ કરવેરા. ડિવિડન્ડ વિતરણ કરવેરા. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. ડિવિડન્ડ વિતરણ કરવેરા. તમે અપ્રત્યક્ષ ભૂલી જવાનું છે અત્યારે. મેં કીધું ને, સરકાર પાસે 2 ત્રાજવા છે. એક બાજુ કેન્દ્રની આવક આવશે, એક બાજુ કોની આવશે? રાજ્યની આવશે. બધા ભેગી કરશે, પછી જોશે કેટલી આવક થઈ, કેટલા લાખ આવક થઈ. આપણે પહેલા ભણ્યા પહેલી સ્લાઇડમાં, પબ્લિક પાછળ વાપર્યા તો શું થયો? પબ્લિકનો ખર્ચ થયો, જાહેર ખર્ચ થયો. હવે ખર્ચા વધારે પડતા સરકારે કરી નાખ્યા તો શું થયું? જાહેર દેવું. મેં કીધું ને તમને કે મિત્ર સર્કલને બેનપણીઓ પાસે પૈસા ઉછીને આંતરિક દેવું કહેવાય. વધારે પડતા તમે રોજ ખર્ચા કરતા હોય, બેનપણી મિત્ર પૈસા જ ન આપે તો ક્યાં જવું પડે? વિદેશમાં જવું પડે. એવું સમજો તો વર્લ્ડ બેંક તમને પૈસા આપે ને? વિશ્વ બેંક છે. 1991 તમને સુધારા સમજાવી છે. વર્લ્ડ બેંકે એવું કીધું હતું, IMF ને બધાએ, કે તમે તમારી દેશની ઇકોનોમી ઓપન કરો તો તમને પૈસા આપીએ. એટલે જનરલી સરકાર શું કરે? મોટા ભાગનો ઝુકાવ એના કરવેરાની આવક ઉપર હોય. મેં તમને કીધું ને, 2 ત્રાજવામાં સૌથી પહેલા આપણે પ્રત્યક્ષ કરવેરા છે, અને મોટી ચિત્તા જેવી આવકો હશે છે. તમને એમ લાગે કે આ તો બધી બહુ મોટી છે, એ બધી કોની હશે? કેન્દ્રની. આવ ચિંદી ચોરી જેવી આવક હોય નાની, એ કોની હોય? રાજ્યની. તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન સમજવા માટે પહેલા શેર અને ડિબેન્ચર તમારે સમજવું પડે કે શેર કોને કહેવાય અને ડિબેન્ચર કોને કહેવાય. ડિફરન્સ ખબર છે શેર અને ડિબેન્ચરનું? સાંભળ્યું તો છે ને બેન? સાંભળ્યું છે ને શેર કોને કહેવાય? છોકરીઓ જનરલી બેનો ન કરતા હોય, આપણને છોકરા વધારે કરતા હોય. શેર કોને કહેવાય? તમે બધા છોકરા છોકરી મારા સામે બેઠા છો, મારી પાસે આઈડિયા છે કોઈ ખારી બાબતનો, મારી પાસે પૈસા નથી, પણ તમે મારા ઉપર ટ્રસ્ટ કરશો. શા માટે? કે મારું વિઝન સારું છે. તો તમે બધા મને પૈસા આપશો મારી કંપનીમાં. તમે શું કરશો? બધા મારી કંપનીમાં પૈસા દેશો. એનો મતલબ કે નાના એકમોમાં વિભાજિત મૂડી. ફરીવાર, નાના એકમોમાં વિભાજિત મૂડી. તમે 5 રૂપિયા બેન દે, આ બેન 100 રૂપિયા દે, તમે 150 રૂપિયા દો. તો નાના એકમોમાં તમામ વિભાજિત એવી મૂડી કે જેને ફેરબદલી કરી શકે. વેચી શકો છો ને તમે, ગમે ત્યારે ઈચ્છા થાય વેચી શકો ડીમેટ એકાઉન્ટમાં. તો નાના એકમોમાં વિભાજિત તમામ એવી મૂડી કે જેને ફેરબદલી કરી શકાય, જેને વેચાણ કરી શકાય, ખરીદી કરી શકાય, એવી બધી મૂડીને શું હોય? શેર મૂડી કહેવાય. તમારા ખીચામાં પૈસા હોય તો તમારી પ્રમાણે મૂડી કહેવાય. 2 જણા ભાગીદાર હોય તો એને ભાગીદારી મૂડી કહેવાય. અને તમારી એવા 100, 150, લાખો લોકો શેર લે ને શું કહેવાય? શેર મૂડી કહેવાય, શેર કેપિટલ કહેવાય. તો યાદ રાખો, આ બધા લોકોએ પૈસા આપ્યા, કંપની પાસે પૈસાનો ઢગલો થઈ ગયો. પૈસા તમારી બધાની એકત્રિત મૂડી છે. હવે ક્યાંક રોકશે તો ખરા ને, ધંધો કમાશે તો ખરા ને ક્યાંક. એટલે આ કંપની ક્યાંક પૈસાનું રોકાણ કર્યું તો તમારા પૈસા છે, તમે માગશો હોય નહીં, પણ વ્યાજ માગશો કે ડિવિડન્ડ માગશો? પહેલી વાર જો તમને આઈડિયા ન હોય, શેર ઉપર હંમેશા શું મળે? ડિવિડન્ડ મળે. આપણા ફાધર કોકને પૈસા ઉછીને આપે
તો તમને લેવા મોકલે છોકરાઓને, જા ઓલા પાસે વ્યાજ લઈ આય. એ શું કરવા? કારણ કે ડિબેન્ચર છે દેવું છે. શું છે? દેવું છે. મારું દેવું હોય, તમે સામે કોણ હો? લેણદાર હો. મારા બે મિત્ર રૂમ પાર્ટનર રહ્યા છો, એક જણાને તમે 1000 રૂપિયા ઉછીને આપ્યા, તો એની પાસે લેશો ને તમે, લેશો એટલે તમે લેણદાર છે. ઓલો દેશે એટલે એ દેવાદાર છો. તો શેર મૂડીમાં તમે મને પૈસા દીધા છે, આપ્યા છે મને સામાન્ય રીતે, કે જો ભાઈ પૈસા રોકું છું, તમે ધંધો કરો. તો શેર મૂડીના પૈસા તમારા બધાને મારી કંપની પાસે, રિલાયન્સના શેર લીધા, ટાટાના લીધા, બજાજના લીધા, તો એ કંપની વાળા ક્યાંક પૈસા રોકશે. રોકશે એટલે ઉદાહરણ તરીકે 100 કરોડ રૂપિયાની કેપિટલ ભેગી થઈ. કેટલી થઈ ભાઈ? 100 કરોડ રૂપિયાની કેપિટલ ભેગી થઈ. અને કમાણા 150 કરોડ કમાણા, 50 કરોડ વધી ગયા. એ 50 કરોડ રૂપિયા તમારામાં વિતરણ કરશે. શું આપશે? ડિવિડન્ડ આપશે. શેર લો ને ભાઈ, એના પર ડિવિડન્ડ મળે, ડિબેન્ચર ઉપર વ્યાજ મળે, ફિક્સ છે. તો તમને ડિવિડન્ડ મળ્યું. તો ઉદાહરણ તરીકે સમજો, શેર કોના? તમારા. શેર તમારા એટલે તમારા શેર છે, તમે ધારણ કર્યા એટલે કહેવાય શેર હોલ્ડર. શું કહેવાય? શેર હોલ્ડર. તમે શેર ધારણ કરનાર કહેવાઓ, શેર હોલ્ડર કહેવાઓ. હવે યાદ રાખો, તમે કંપનીમાં પૈસા મને દીધા, તો મારો નફો થાય નુકસાન છે, તમે ડિવિડન્ડ માગશો જ ને? હે? એવું ન હોય. નફો થાય તો જ તમે માગો. એટલે જ્યારે કંપનીને શું થયો? નફો થયો. શું થયો ભાઈ? કંપનીને નફો થયો, ત્યારે જ શું આપવામાં આવે? ડિવિડન્ડ આપવામાં આવે. નુકસાન થાય, ડિવિડન્ડ આપવામાં આવે નહીં. આ તો સારી બાબત કહેવાય. અમુક જણા એવા હોય, 5 મણા હારા ઉભા થઈ આપણને આવીને કહેવાય 500 રૂપિયા લઈ ગયો છે, લાઈન ઉછીને, તો આપણી ઇજ્જતની હાવ પથારી પડી જાય. થાય કે ન થાય? આવું તમે તૈયારી કરતા હોય, જે બેન પણ છોકરા છોકરી હોય ને ખબર હોય કે આને ડિસ્કો ન થવો, તો નવરાત્રીમાં તાણે તાણે લઈ ઇજ્જતના પવાડા કરાવવા, કે હમણાં અલગ અલગ પ્રકારના સ્ટેપ કરશે, ઇજ્જત જાહે આ ભાઈની. ખ્યાલ આવે છે? મને તો શું કહેવાય, દોઢિયા ન આવડતા છોકરીને જેમ. છોકરી હારા લેતી હોય, અમુક છોકરાને હારા આવડતા હોય, કારણ કે છોકરીનું લક્ષણ ઘણા ને એવું દોઢિયા હાર લેતા હોય છોકરાઓ. આપણે એમ કહી દઈએ પેટમાં દુખે બહુ, મારે શું કરવા? આવડતું નથી, દોઢિયા શું કરવા? પેટમાં દુખે એવું કેવું પડે. જે તે સમય હોસ્ટેલમાં ભણતા ડ્રમ વગાડતા નકરા, અહીંયા ગરબા લેતા બધા ડ્રમ વગાડે, એટલે ત્યાં લડે બધાને. તો આવું સારી વસ્તુ કહેવાય. આ તો એ કે નફો થાય તો ડિવિડન્ડમાં કે નુકસાનમાં માગતા નથી. એટલા માટે આ શેર હોલ્ડર તમે બધા છો ને, એ કંપનીના સાચા માલિકો છો. શું છો ભાઈ? કંપનીના સાચા માલિકો છો. શેર હોલ્ડરને કંપનીના સાચા માલિકો કહેવાય. તમે બધા મારી કંપનીને શેર લીધા, તો તમે શેર હોલ્ડર થઈ ગયા. તમને હું જે વળતર રૂપે આપીશ, વળતર રૂપે, એને શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. તમારા ખાતામાં જે શેરની પ્રાઇસ વધીને આવે ને, ડિવિડન્ડ કહેવાય. શેર કોના? તમારા. ડિવિડન્ડ કોને મળ્યું? તમને. કોણે આપ્યું? કંપનીએ. આવક તો તમને થઈ ને? આવક તમને થઈ, શેર તમારા. તો તમે ભારણ બદલી શરીક પડી શકો? મારું ભારણ તને દીધું, તારું ભારણ તને દીધું, થાય કોઈ દી? ન થાય. એટલા માટે કેવો શેર થઈ ગયો? ડાયરેક્ટ ટેક્સ. ડિવિડન્ડનું વિતરણ કર્યું કોણે? કંપનીએ. પરિવાર. ડિવિડન્ડ કોને મળ્યું? શેર હોલ્ડરને. વિતરણ કોને કર્યું? કંપનીએ. દીધું કોને? તમને. શેર કોના? તમારા. આવક કોને થઈ? તમારે. તો શું કામ આપણે ફેરવવું ભાઈ? રાખવા દો. તો નફો થાય તો ડિવિડન્ડ મળે, નુકસાન થાય ડિવિડન્ડ દેવાનું નહીં. તમને એવું થતું છે, શા માટે લોકો શેર લે? શેર એટલે કે એમાં રિસ્ક ઓછું હોય, ખાવ પૈસા ધોવાઈ ન જાય. ધોવાઈ ક્યારે જાય? ઇન્ટ્રાડે કરતા હોય ને, ગામનું કઈ નાખતા હોય, ઘણા રોજનું કરે, ઉપર ચડત વેચી નાખે, નીચે પડત લઈ લે, બાય કરે. તમને ન આવડે, ન આવડી સારી વસ્તુ છે. આ ધંધીને ન કરે, જમીન વેચાઈ જાય ને ઘણાની. આ શેર હોલ્ડર કહેવાય. અહીં જે વળતર રૂપિયા મળે ને શું કહેવાય? ડિવિડન્ડ કહેવામાં આવે છે. આ કંપનીના કોણ છે? સાચા માલિકો છે. ડિબેન્ચર કોને કહેવાય? એક કાગળિયું છે મારી પાસે, એ હું તમને દઉં છું કે લ્યો, આ જમીનનું મારું કાગળ છે, તમે મને પૈસા ઉછીના દો. તમે કે હું કેમ દઉં ભાઈ? તો હું થોડું ઓળખું છું તને? નથી ઓળખતા, એટલે હું તમને કાગળિયું દઉં છું. હું જો તો પૈસા પાછા તમને ન આપું તો કાગળ વેચી નાખજો. પછી કે શું છે? જમીનનો દસ્તાવેજ છે, જમીન વેચીને પૈસા કમાઈ લેજો. કાંઈ વાંધો નહીં, બરોબર. ને ડિબેન્ચર છે, ઠંડી બંડી હતી ને ભાઈ, 5-10 મિનિટ હતો, પણ વધારે નથી ભાઈ. ડિબેન્ચર છે એ કંપનીનું શું છે? દેવું છે. શું છે? કંપનીનું દેવું છે. મારું દેવું એનો મતલબ શું? તમે સામે લેણદાર છો. લેણદાર ને દેવાદારમાં શું ફરક હોય? કોમર્સ વાળાને ખબર છે. બીકોમ તમે એક જ કર્યું ને? તમે કોમર્સ ના? આર્ટ્સ વાળા. આર્ટ્સ વાળાને સૌથી સારું લખાણ આવડતું એવું સાંભળ્યું છે મેં. લખાણ આવડે કે નહીં તમને ખબર? આવડે છે ને લખાણ? લોકો આર્ટ્સ વાળા સારું કરતા હોય.
શબ્દ ભંડોળ હોય. હું કોમર્સ વાળો હું બુક મેં 12-13 બુકો લખેલી છે. હું બુકો લખતો પહેલેથી. ખ્યાલ આવે છે? મારા ઇન્સ્ટાગ્રામનું એક પેજ હતું મારું પોતાનામાં મૂકેલું. એમાં હું લખતો શબ્દોની ચુસ્કી કરીને બધી વસ્તુ. તૈયારીના ફેઝે લખેલો આખો, પછી હાલતું માઇક્રોમાં શાયરી ટાઈપ હતી. અને કોમર્સ વાળા આવું ન આવડતું, આંકડાનું કરતા હોય. કડીનો જે તે સમય અમે બધા કેવું હતા, એ વખતે બુક્સ ને આવું બધું બહુ હાલતું. બુકો લખતા તે અત્યારે એવું કઈ જોવાય નથી મળતું. ખ્યાલ આવે છે? એટલે જનરલી કેવું થાય કે એ વખતે કોઈ સ્ટેટસ ને આવું બધું કઈ હતું નહીં. એટલે પેજ અમે ઘણો ચલાવતા. અમારું મારી પોતાની પ્રોફાઇલ છે, ઓલી શું આવે હાઇલાઇટ આવે ને, હાઇલાઇટ આવે નીચે શું કહેવાય, હાઇલાઇટ જ કહેવાય ને, ચકડા. નવરાત્રી 2.0 નું બધું લખતા હોય, 2025, 2026, 2020 ને એવું હું એમાં મળતું હોય છે. આખું લાઈન લખી, એમાં મેં શબ્દોની ચુસ્કીનું પેજ લખ્યું મારા હાઇલાઇટમાં. ઘણી લખી હતી. મતલબ આ ગવર્મેન્ટની તૈયારીની બધી વસ્તુ એમ કે ભાઈ હોય વાત જો પ્રિયતમાની તો એના ચાહક 2-4 હોય વાત જો એની પ્રિયતમાની તો 2-4 એના ચાહક હોય. આ તો સરકારી પરીક્ષા એના ચાહવા વાળા તો હજારો દીવાના હોય, કારણ કે લાખો ફોર્મ ભરે. સમજ્યા છે? કે જો વાત કરું મારા પ્રિયતમાની તો એ કે આંખો કરે ઉજાગરા, પણ જો લઉં બુક પોલિટીની તો હારી આંખો પાપણ ઢાળે. આ બધું મસ્તી લખતા જે તે સમયે. તો એ તમારી જેવા તૈયારી જ કરતા આમ બધા અઘોરી જેવા બધા વાંચતા. અમે વાંચવાની રેસ રાખતા. 10 કલાક વાંચે, 12 કલાક લાઇબ્રેરીમાં જ નહીં, લાઇબ્રેરીમાં ઊભું જ નહીં થવાનું, અહીંયા રહેવાનું, વોશરૂમ બાથરૂમ કરીને બેસી જવાનું, પાછું બેસી જવાનું. કારણ કે એ બધી પોઝિટિવ સેન્સ મારી પાસે હતી. એટલે આ બધી વસ્તુ કરવાની. છોકરીઓ ગ્રુપ બનાવવાનું, વાંચો, મજા કરો, ચા પીવો, વાંચવા બેહો, આ તમને મજા આવશે. અત્યારની તમને બહુ આનંદ આવશે. અને આ વાસ્તવિક વસ્તુ છે. છોકરો પાસે ને બાપાને ખુશી ન થાય, દીકરી પાસે જ બહુ ખુશી થાય. આ વાસ્તવિક વસ્તુ પહેલે છેલ્લે સુધી. કારણ કે લગ્ન તો હું ગમે ત્યાં સેટ થઈ જાય, છેલ્લે ગામનું કરી નાખશે 2-5 કરોડનું. આ વાસ્તવિક વસ્તુ ખોટું ન લગાડતા. હું છોકરો જ છું, તમ તારે આ જોવા મળતું આપણે જોવો ને, કોઈ દી એવું હેડી છોકરીએ કાંડ કરી એવું 2 કરોડનું કોઈ કરી નાખી ન કરે. કારણ કે માતા હોય એક જવાબદાર હોય, એટલે તે ડિબિડીને પૈસા છોડીને ખાતામાં આવે, આપણને ન દે. ખરેખર લઈ જાય વાપરી નાખશે, પાછા ઘઉં વગરના રહે, સરકાર સામે ફરિયાદ કરશે. સરકાર માળખું એવું જ ગોતવે. છોકરીને હમણાં કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સને મોકલે સ્પેસમાં, આપણને કેમ ન મોકલ્યા? સુનિતા વિલિયમ્સને સ્પેસમાં મોકલ્યા, નારી સહનશીલતાની દેવી કહેવાય. આપણને મોકલે પાછા આવે સ્ટેટોસ્ફિયરમાંથી, લે માવો રહી ગયો ઘસ એ લઈ લે, પાછું લેતા આવીએ, પાછું પેસ હેઠળ ઉતારવું પડે. એટલે જ્યાં નજર કરો ભણતરમાં ત્યાં બધું અપ્લાય થાય જ છે. છોકરીની કે ફ્રીડમ નથી આપતા. સૌથી હાઈએસ્ટ ફ્રીડમ અને હાઈએસ્ટ ડેવલપ વાળી લોપા પાલન મુદ્રા હતી વૈદિક સંસ્કૃતિમાં. હાઈએસ્ટ ડેવલપમેન્ટ હતું. કેમ એ નોકરી નથી મળતી, બધું કરતા. રાજા રજવાડા તિલક કોણ કરતું? છોકરી કરતી. એટલે ફોર્મમાં આવતો લડવા માટે. આપણે અંદર અંદર હું નેગેટિવ વાત કરે કે મરી જાવ શું થાય. તમે જોવો છો આ બધું પહેલેથી નારીનું પીઠબળ પહેલેથી આવેલું આવે, તમે ખાલી જોતા નથી. તમે લડવા જાય સૌથી પહેલા તિલક કોણ કરવા આવે? કાંઈ મમ્મી આવે, કાંઈ વાઈફ આવે. ભાઈબંધ દોસ્તો શું કે હળવેક સારું હથિયાર તો સજાવી લીધા છે, તકલીફ પડે એવું લાગે છે. કેમ કે ઉપરથી મેં જોયું સેના બહુ મોટી હતી. તો ઓલો કે હું તો તારા ભરોસે આવું છું. તો ઓલું કે હું તારા ભરોસે આવું છું. કે કેવું નેગેટિવ થાય. મગજને એકવાર કીધું હારી ગયો એટલે તમે હારી ગયા. પણ લેડી સામે ચાંદો કહે કે મને ખબર તમે જીતીને જ આવશો, મોરલ પ્રેશર આવી જાય, મારા બૈરા ઇજ્જત જાય, કે લડવું પડશે. બરોબર ન થાય આવું. આ બધી વસ્તુ તમે જોવો ને રીતે કે મગજ ડેવલપ કરો તો લખી શકશો પેપરમાં. આ લિંક કરવાનું એ બધી વસ્તુનું. તમે એવું વિચારતા હો કે કોલેજમાં જેમ આવતું પાઠ 1 આમાં લખો, એવું ગવર્મેન્ટમાં નહીં આવે. ભૂલી જાજો. બધેથી લિંક મગજ થવું જોઈએ. કંપનીનું દેવું, મેં તમને પૈસા ઉઘરાવવા માટે મેં કીધું લાવો પૈસા ઉછીના. તમે કે મને શું આપીશ ભાઈ? હું કે 10% વ્યાજ આપીશ. સારું, એ તારું 2% ડિવિડન્ડ હતું. તમે બધા લલચા હો, પૈસા મને દેશો એટલે હું તમને જામીનગીરી આપીશ. કાઢી લો મારા કાગળ. જામીનગીરી એટલે શું? ગાડીની આરસી બુક, એ જામીનગીરી કહેવાય. જમીનના કાગળ જામીનગીરી કહેવાય. સમજાય છે? તમારી પાસે સિક્યુરિટી છે જે વેચી શકો ને એમાં પૈસા તમને મળે, જામીનગીરી કહેવાય. તો મેં તમારી પાસેથી પૈસા ઉઘરાવ્યા, તમે મને દીધા, મારું દેવું, તમે લેણદારો. તો સામે કોણ હોય? ડિબેન્ચર હોલ્ડરો. કોણ હોય? ડિબેન્ચર હોલ્ડરો. અમે કોણ હોય? ડિબેન્ચર હોલ્ડર હોય. અહીંયા શેર હોલ્ડર હતા, ડિબેન્ચર હોલ્ડર હતા. અહીંયા શું ચૂકવવામાં આવતું? ડિવિડન્ડ. અહીંયા શું ચૂકવવાનું? વ્યાજ. શું ચૂકવવાનું? વ્યાજ. અહીંયા શું ચૂકવવાનું? ડિવિડન્ડ. અહીંયા શું ચૂકવવાનું? વ્યાજ. અહીંયા નફો થાય કે નુકસાન થાય, પૈસા નફામાં જ દેવાના ડિવિડન્ડના. અહીંયા કે ભાઈ તારે જોવાનું હો, નફો થાય તોય ભલે, નુકસાન થાય તોય ભલે, ફરજિયાત તારે શું આપવાનું? વ્યાજ તો આપવું જ પડશે ભાઈ. હા, થોડા કઈ સદાવ્રત ખોલ્યો છે બજરંગદાસ બાપાનો, ગમે માણસ જમીન વહી જાય, બજરંગ બાપા બધાને જમાડતા. તો ભાઈ કે વ્યાજ તારે દેવું પડશે, નફો કે નુકસાન થાય. કે આ તો હારો ડમ્પરીઓ છે, કે આ તો કંપનીનો માલિક હતો. કે હારો નફો થાય તો જ માગતો પૈસા.
એટલા માટે આને શું કહેવાય? ડિબેન્ચર હોલ્ડર ને લેણદારો કહેવાય. શું કહેવાય? છેલ્લી 2-3 મિનિટ હતો ભાઈ. લેણદારો કહેવાય. શું કહેવાય? લેણદારો કહેવાય. આ કોણ કહેવાય? કંપનીના સાચા માલિકો કહેવાય. સમજાણું ને ભાઈ? ગભરાઈને ક્યાં ઇકોનોમી જોઈને તો આપણે આવવાનું બંધ કરી દઈએ તમ તારે. ખ્યાલ આવે છે? આ શું કહેવાય? લેણદારો કહેવાય. બંધ કરો. હા, એક જ 2 મિનિટ જ છે. એટલે આ કંપનીના સાચા માલિકો હતા. આ કોણ હતા? લેણદારો હતા. નફો થાય કે નુકસાન થાય, કે અમારે વ્યાજ જોશે જ તે, કે અમારે વ્યાજ નહીં હોય તોય હાલશે. એટલા માટે કંપનીએ આ વ્યક્તિને ડિવિડન્ડ આપ્યું અને મેં વિતરણ કર્યું. તો જે વ્યક્તિને શેર લીધા એને ડિવિડન્ડ મળ્યું, એને કમાણા, એના જ પૈસા. તો ટ્રાન્સફર થાય બર્ડન? ટ્રાન્સફર બર્ડન થયું જ નહીં, ભારણ ન થયું બર્ડન. એટલે શું કહેવાય? આને પ્રત્યક્ષ કરવેરા કહેવાય. તમને કીધું ને હમણાં આના પહેલા કે ભવિષ્યની અંદર જોવા ગરીબે હરકો ટેક્સ ભર્યો. તમે બેન લખ્યું હતું હમણાં જીએસટીમાં લખ્યું હતું કે અમીરે હરકો ટેક્સ ભર્યો. તો તમે એમ કીધું, મને સવાલ પૂછ્યો કે આનું કઈ સોલ્યુશન નહીં. સોલ્યુશન એ કે ચોઇસફુલી લાઈફ ડેવલપ કરશો તમે. સામાન્ય જિંદગી જેવી 0%, હાઈફાઈ જેવી આખું મેં તમને સમજાવ્યું તો કેટલા ટકા? 20%, 40%, 18%. એટલે આવી રીતે અમીર ને ગરીબ બંને ઉપર હરકો ટેક્સ લાવતો પ્રોગ્રેસિવ હતો. એટલે એનું સોલ્યુશન માટે ભવિષ્યની અંદર જીએસટી જે લાગુ થશે એનું રીઝન એક આ પણ હશે. ઘણા બધા રીઝન છે, એનું રીઝન આ હશે. બરોબર? આપણે જોયા. હું તમને અહીંયાથી આપણે સ્ટોપ કરીએ છીએ. નવો લેક્ચર શરૂ થાય એટલે તમને આ બધું જોવા. મેં તમને કીધું ઇકોનોમી ગભરાવાનું નથી. હાવ દેશી લોજિક તમે બધા નોટ્સ બનાવી. ઈઝી લાગ્યું ને પેલા કરતા? સમજાઈ ગયું ને? તમે શું કરો? બુકો વાંચો, લીટીઓ ડીટીઓમાં ન સમજાવે કે આમ આવું હોય. એટલે સિમ્પલ ઉદાહરણ સાથે આપણે સિલેબસ પ્રમાણે આગળ વધશું નવા લેક્ચરમાં. બરોબર? આ ખાલી સામાન્ય એકવાર રિવિઝન કરીને જોઈ લેજો. ઓલ ક્લિયર? કોમેન્ટ મારી એક ભાઈ. મળીએ નવા લેક્ચર. જેટલું સરળ હશે એટલું મટીરિયલ તમને આપવા પ્રયાસ કરશું. છોકરાઓ પ્રયાસ કરશે ઇકોનોમીના મટીરિયલમાં યુવા વાંચવાનું, પણ યુવા બહુ મોટી બુક છે, એટલી જરૂરિયાત નથી. જેટલું જરૂરિયાત છે સાહેબ નોટ બનાવે છે ને બીજી એક બુક હું અહીંથી આપી દઈશ જે તમારે વાંચવાની રહેશે. ચાલો, સમજાણું? ઇકોનોમી સમજાય છે ને?
સરળ ભાષામાં સાહેબ સમજાવશે આવી જ રીતે. હું આવી જ રીતે વાર્તાની જેમ ઇતિહાસ ભણાવીશ. આવી જ સરસ ફેકલ્ટી ટીમ ગોઠવી છે કે વાર્તાની જેમ તમને આખો સિલેબસ ભણાવી દઈએ. ચાલો જઈ શકો છો. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને? બધા સર તેમને બુકમાં છે સર. હા, બધી મટીરિયલ બધું આપશું. તો જ્યાં જે જરૂરિયાત છે એ જ મટીરિયલ આપશું. એવું નહીં કે મોટી મોટી બુકો, મોટી બુકોથી ડરી જવાય છે. એટલે નાની નાની બુકો શોર્ટ એન્ડ સ્વીટ સમજી શકો, વાંચી શકો, લખી શકો એવી બુક આપશું. ચાલો, જો કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. રાઈટ? સાહેબ પાસે બિંદાસ પૂછી શકવાનું, મને પૂછી શકો છો. હા, ચાલો.